अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। Today is 3rd of November 2021. Time 7:30 to 9:30. London, UK. जय सच्चिदानंद। जय सच्चिदानंद। नमो वीतरागाय, नमो वीतरागाय, नमो अरिहंताणं, नमो अरिहंताणं, नमो सिद्धाणं, नमो सिद्धाणं, नमो आयर्याणं, नमो आयर्याणं, नमो वत्सायाणं, नमो वत्सायाणं, नमो लोये सव्व साहुणं, नमो लोये सव्व साहुणं, ऐसो पंच नमकारो, ऐसो पंच नमकारो, सव्व पावपणासनो, सर्व पावपणासनो, मंगलानं च सव्वेसिं, मंगलानं च सव्वेसिं, परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। प्रत्यक्ष दादा भगवानની સાક્ષીએ प्रत्यक्ष दादा भगवानની साक्षीએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા वर्तमाने महाविदे क्षेत्रमा विचरता तीर्थंकर भगवान श्री सिमंदर स्वामीने तीर्थंकर भगवान श्री सिमंदर स्वामीने અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं છું। વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાનને वात्सल्य मूर्ति श्री दादा भगवानने અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं છું। 33 કોટી દેવી દેવતાઓને 33 कोटि देवी देवताओने અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं છું। વિતરાગ શાસન દેવ દેવીઓને वितराग शासन देव देवीओने અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं છું। નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને निष्पक्षपाती शासन देव देवीओने અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं છું। આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને आ क्षेत्रना रक्षक देवी देवताओने અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं છું। આખા બ્રહ્માંડના જીવ માત્રના રીલ સ્વરૂપને आखा ब्रह्मांडना जीव मात्रना रियल स्वरूपने અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं છું। જગત ભરના સંત પુરુષોનું યોગબળ जगत भરના संत पुरुषों योगबळ, જગત ભરના સત્પુરુષોનું યોગબળ जगत भરના सत्पुरुषों योगबळ, અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગબળ अनेक ज्ञानी पुरुष दादा भगवानનું योगबळ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો। समस्त विश्वનું कल्याण करो, कल्याण करो, कल्याण करो। અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અમ સૌ મહાત્માઓને આમ સૌ મહાત્માઓને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો। પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો। જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો। જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો। જગતના
સર્વજીવો સમાધાનને પામો, જગતના સર્વ જીવો સમાધાનને પામો, જગતના સર્વજીવો મોક્ષને પામો, જગતના સર્વ જીવો મોક્ષને પામો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જગત કલ્યાણ હો. હે શ્રી પદ્માવતી માં, હે શ્રી પદ્માવતી માં, હે શ્રી ચક્રેશ્વરી માં, હે શ્રી ચક્રેશ્વરી માં, અમે સૌ આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી અમે સૌ આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી અને પ્રાર્થના કરીએ છીએ કે અને પ્રાર્થના કરીએ છીએ કે અમ સર્વે મહાત્માઓને અમ સર્વે મહાત્માઓને મોક્ષ માર્ગને લાયક મોક્ષ માર્ગને લાયક અને સહાયક સંજોગો અને સહાયક સંજોગો પ્રાપ્ત થાઓ, પ્રાપ્ત થાઓ, પ્રાપ્ત થાઓ. પ્રાપ્ત થાઓ, પ્રાપ્ત થાઓ, પ્રાપ્ત થાઓ. હે શ્રી અંબે માં, હે શ્રી અંબે માં, હે શ્રી ભદ્રકાળી માં, હે શ્રી ભદ્રકાળી માં, અમે સૌ આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી અમે સૌ આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી અને પ્રાર્થના કરીએ છીએ કે અને પ્રાર્થના કરીએ છીએ કે પ્રાપ્ત મન વચન કાયાથી પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન થાય કિંચિત માત્ર પણ દુઃખ ન થાય તેવી સ્યાદવાદ વાણી, એવી શાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન શાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની અને શાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. પરમ શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. યસ, હવે પસંદ કરી નાખો પ્રભુ. ચીલાવવું નથી, એક જ કન્ટિન્યુઅસ કાંઈ કરે. હા, તો ધીમા અવાજે ગાજો. એટલે તમે રિપીટ કરી શકો ને, તમારે કન્ટિન્યુઅસ બોલવાનું એટલે ધીમું બોલવું પડે એકલા. જેને આવડતું હોય એ જોડે મારી જોડે જોઈન થઈ જાય, રિપીટ કરવાની જરૂર નથી. યા યા. અમોને મોક્ષ મળતો તો છતારો કાઈ ક્યાં જાણી, અમારી ભાવના જ હતી જગત કલ્યાણ કરવાની. અમે ખુદ મોક્ષ રોક્યો તો વ્યવસ્થિત શોધને કાજે અબજવર સોજે ગુપ્ત હતું તે નીકળ્યું વિશ્વમાં આજે. અનાદિથી પરાપૂર્વે કરું છું હું જય ભ્રાંતિ સમજની, ઊંધી સમજણથી ડૂબી ભાવમાં આજી. છતાં તો નું જ સંમેલન મિલનમાં ગુપ્ત વિસર્જન પ્રતિષ્ઠિત આત્મા કરતા પદે દેશી કરે સર્જન. પ્રયોગે કરતા પદનું ભાન પ્રયોગી સ્વરૂપે વિભ્રાંત સ્વયંભૂ યાદ સર્વજ્ઞ અકર્તા પદની દે નિજ ભાન. કરે છે કોણ એ સમજે તો કરે
સર્વજ્ઞની કૃપા સરળને સહેજ સમજાયું અપીડા મોક્ષ સુખ સંપદા ખૂણે ખૂણો સકળ બ્રહ્માંડનો જોઈને કહું છું નથી ભગવાન કોઈ કરતા જગત આખું સ્વયં ભૂલ્યો છું ઇતિહાસે રહું અજોડ જગતમાં મૂળ હું પ્રથમ જીનેશ્વરી મૂર્ત આયા પહોંચ્યું આજ આ વિક્રમ અનંતા યુગમાં પ્રગટ પ્રત્યક્ષ મૂળ ભગવાન જગતને ખુલ્લે આમ કહ્યું કારણ અગુરુ લઘુત્તમ જગતને ખુલ્લે આમ કહ્યું કારણ અગુરુ લઘુત્તમ જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. બહુ ટાઈમે આપણે પડી ગયો. ભારત વર્ષના ઇતિહાસમાં ધર્મની વાતો, શાસ્ત્રની વાતો, પરંપરાગત વાતો કરનારા આ વિશ્વની અંદર દરેક ધર્મમાં અનેક છે. જેમ કે કૃષ્ણ ભગવાને કહેલી ગીતા અને એનો અર્થ કહેનારા આજે પણ દુનિયામાં અનેક છે. રામની રામાયણ કરનારા અને સમજાવનારા આજે પણ અનેક છે. ભગવાન મહાવીરે કહેલું આગમ એને સમજાવનારા પણ અનેક છે. વેદાંતની વાતો કરનારા પણ શ્રીમદ રાજચંદ્રને સમજાવનારા પણ અનેક છે. અને દાદા ભગવાનની વાતો કરનારા પણ અનેક છે. પ્રશ્ન એ છે, કિંમત અનુભવની છે, શબ્દની નથી. શેની કિંમત છે? બસ. કેટલા કોની વાત કરે છે? નો ઇમ્પોર્ટન્સ. The person they speak with his own experience, it is important. Knowledge you got it from the scripture or from anywhere. I am talking about the all religion. Yes or no? You can got it the knowledge from anywhere, either scripture or from any persons. કોઈ પણ ધર્મનું જ્ઞાન શાસ્ત્ર અને વ્યક્તિઓ દ્વારા મળી શકે છે. અનુભવી ક્યાંથી લાવવા? That is the important thing. સમજાયું? અને અનુભવી પુરુષની સાઇન એની બધી વાતો મૌલિક હોય. They never speak a traditional talk. સિદ્ધાંત એક જ હોય. રામે એ જ કહ્યું, કૃષ્ણએ એ જ કહ્યું, મહાવીરે એ જ કહ્યું, પણ પ્રેઝન્ટેશન મૌલિક હોય. નો ટ્રેડિશનલ ટોક, નો ટ્રેડિશનલ સ્પીચ. બીકોઝ એને જે અનુભવ થયો એ પ્રેઝન્ટ કરે છે. રામ પછી કૃષ્ણ થયા તો કૃષ્ણ રામનો અનુભવ ના બોલે, બોલતા નથી. અને પછી મહાવીર થયા તો મહાવીર રામકૃષ્ણનું ના બોલે. પછી શ્રીમદ રાજચંદ્ર થયા તો રામકૃષ્ણ મહાવીરનું ના બોલે. અને પછી દાદા ભગવાન થયા તો રામકૃષ્ણ મહાવીર શ્રીમદ રાજચંદ્રનું ના બોલે. ના સમજાયું? That is the value of experienced person. But the principle is the same, but the presentation is different. As per his own experience, they present. Not traditional talk, not scriptural talk, not whatever they listen, they speak. Not whatever they realize, they speak. So there is a different
બિટવીન ધ શાસ્ત્ર જ્ઞાની અને અનુભવ જ્ઞાની. ખ્યાલ આવે શું કહું છું? See, the words are the same, but the presentation is શબ્દો તે જ હોય. હું આત્મા બોલું તો બધા આત્મા બોલવું પડે. કૃષ્ણ આત્મા જ બોલે, રામે આત્મા જ બોલે, મહાવીર આત્મા જ બોલે, પણ પ્રેઝન્ટેશન, હાઉ દે પ્રેઝન્ટ, કે આત્મા શું છે એનું પ્રેઝન્ટેશન મૌલિક હોય. આ જગત કઈ રીતે ચાલે છે એનું પ્રેઝન્ટેશન મૌલિક હોય, પરંપરાગત ના હોય. That is the sign of experienced person. અમે પણ દાદા ભગવાન સાથે 12.5 વર્ષ રહ્યા. કેટલા? 12.5 years. From childhood, at the age of 17, as a teenager. ને throughout પછી હાલાકી અમારા જીવનની તો સ્ટોરી ફ્રોમ ચાઇલ્ડહુડ એટ ધ એજ ઓફ 8 years અમે આની સાથે સંકળાયેલા હતા, બિફોર આઈ મેટ દાદા ભગવાન. એટલે અમારો સબ્જેક્ટ તો જુદો છે. અમે તો લાઈફ જ લઈને આવ્યા છે. દાદા ભગવાન નતા મળ્યા પહેલા 8 વર્ષની ઉંમરથી દીક્ષા લેવાનું હતું, 9 વર્ષની ઉંમરથી ધર્મના ગ્રંથોનો અભ્યાસ કર્યો અને વિશ્વના 30 ધર્મોનો અભ્યાસ કરી નાખ્યો હતો બિફોર વી મેટ દાદા ભગવાન. વિશ્વના 30 ધર્મો, 30 પુસ્તક નહીં, 30 રિલિજન, એનો અભ્યાસ કરી નાખેલો દાદા ભગવાન મળ્યા પહેલા. સમજાય છે? માં શ્રીમદ રાજચંદ્રના બધા ગયા એમાં, જૈન, વૈષ્ણવ, શિવ, સ્વામિનારાયણ, મુસલમાન, ક્રિશ્ચન, જૈન થિયરી, બૌદ્ધિઝમ, બધું આવી ગયું. સમજાય છે? 30 ધર્મોનો અભ્યાસ દાદા મળ્યા પહેલા કરી નાખ્યો. એટલે કે આ તો ગળથુથી માં લઈને આવ્યો હતો. શું લે છે? હા, ગળથુથી ક્યાં લાગ્યું? યા, ફ્રોમ બિગિનિંગ. યા, તો આ બધી તો વસ્તુ હતી. દાદા ભગવાન મળ્યા. મેઇન વસ્તુ એ હતી કે જ્ઞાની પુરુષે જે વસ્તુ અનુભવી છે એમને એમના ડેવલપમેન્ટથી અનુભવી. કારણ કે દાદા ભગવાને એમને કીધું ધીસ ઇઝ બટ નેચર. આ અવતારની મહેનતનું ફળ નથી. યસ કે નો? એટલે આ અવતારે એમને શું કર્યું એનું રિઝલ્ટ ઇઝ ઇક્વલ ટુ નથી, બટ નેચર. એવું અમે પણ આ થ્રુ આઉટ લઈને આવ્યા છીએ. આ બધું જ. અને આ બધા અમને નિમિત્તો મળ્યા. સાધુ, સંતો, સંન્યાસીઓ, આટલા બધા શાસ્ત્રો. ખ્યાલ આવ્યો? જૈનના આચાર્યો, વેદાંતના આચાર્યો, ગીતાના આચાર્યો, દાદા ભગવાન, આ બધા એમને મળ્યા નિમિત્ત ટુ કમ આઉટ માય ઓરિજિનલ જ્ઞાન. વોટ એવર આઈ હેવ ઇટ ઇઝ અ ઓપનર. ઓપનર ખ્યાલ આવ્યો? બટ નોટ ક્રિએટર, બટ ઓપનર. એક મિનિટ. એટલે ઓપનર તરીકે ખુલ્લું થયું. શું છે? એ બધા ઓપનર થયા. અંદર હતું એ શું થયું? ખ્યાલ આવ્યો? ખુલ્લું થયું. અને ખુલ્લું થયું ત્યાર પછી મૌલિક વાણી. આજે હું જે કંઈ પણ અમે બોલીએ છીએ ભાષામાં એ બધા જ અમારા એક્સપિરિયન્સના સેન્ટેન્સ છે. અને આઈ એમ 100% રિસ્પોન્સિબલ ફોર ઈચ એન્ડ એવરી સેન્ટેન્સ. મારા શબ્દોમાં ક્યારે એવું નહીં આવે કે ભાઈ દાદા ભગવાને કીધું છો મને ખબર નથી, આપતા વાણીમાં લખ્યું છો મને ખબર નથી, એવું અમે ના બોલીએ. સમજાય છે? આ ગીતામાં લખ્યું છો એવું અમને ખબર નહીં, એવું ના બોલીએ. અમે બધાના રેફરન્સ આપીએ પણ સાયન્સ પ્રેઝન્ટ કરીએ જે અમને અનુભવ છે. અને આ બધાની વાતો કરીએ રેફરન્સ. શેના માટે વાત કરીએ? રેફરન્સ. જે વિજ્ઞાન પ્રેઝન્ટ કરીએ છીએ એમાં વ્યક્તિનો રેફરન્સ આપે કે જો આ જે વિજ્ઞાનની વાત કરું છું, સિદ્ધાંતની વાત, માં દાદા ભગવાન આવું કીધું છે, કૃષ્ણએ આવું કીધું છે, મહાવીર આવું કીધું છે, વેદાંતમાં આવું કીધું છે, એવું અમે કહીએ. પણ વી પ્રેઝન્ટ ધ યુનિવર્સલ ટ્રુથ સાયન્સ બટ નોટ પર્સન. યુ અન્ડરસ્ટેન્ડ માય? કોઈ દિવસ વ્યક્તિને પ્રેઝન્ટ કરે તો સાયન્સ પ્રેઝન્ટ ના થાય, પણ ફોર્મેટ પ્રેઝન્ટ થાય. શું પ્રેઝન્ટ થાય? ફોર્મેટ. સો યુ ફોલો. યુ અન્ડરસ્ટેન્ડ મી? When you present the person means you follow. એમને જે કહ્યું છે તમે શું કરો છો? ફોલો. સમજાય છે? એને સાયન્ટિસ્ટ ના કહેવાય છે. ઇઝ અ ગુડ સ્પીકર. શું કહેવાય? ટુ પ્રેઝન્ટ ધ પાસ્ટ જ્ઞાની પુરુષ ઇન અ ગુડ વે બટ વિધાઉટ એક્સપિરિયન્સ. નાઉ યુ અન્ડરસ્ટેન્ડ? ધેટ ઇઝ ધ મેઇન થિંગ્સ. અને અનુભવી પુરુષ કોઈ દિવસ
કોઈને પ્રેઝન્ટ ના કરે. જ્યારે રામ બોલતા હોય તો રામ બીજા કોઈને પ્રેઝન્ટ ના કરે, ને કૃષ્ણ બોલતા હોય તો કૃષ્ણ બીજા કોઈને પ્રેઝન્ટ ના કરે, ને મહાવીર બોલતા હોય તો મહાવીર કોઈને ના કરે, શ્રીમદ રાજચંદ્ર બોલતા હોય તો શ્રીમદ રાજચંદ્ર કોઈને ના કરે, અને દાદા ભગવાન બોલતા હોય તો દાદા ભગવાન કોઈને પ્રેઝન્ટ ના કરે. કેમ? They present his own experience and all the person they put up as an example to convince the people of the world. But they never present the person, they present the universal truth, science. પણ આ વાત લોકોને સમજાય નહીં, અને પછી આખું જે સાયન્સ હતું એ ધર્મ થઈ ગયું. શું થઈ ગયું? When you put the words દાદા ભગવાનનું વિજ્ઞાન, so it's a viewpoint, it is not universal truth because it is not before. Am I right? ને સાયન્સનો મતલબ હતું, છે અને now you understand? હવે સમજાય છે મારી વાત? તમે એમ કહો મહાવીરનું વિજ્ઞાન તો પહેલા નહોતું, તો સનાતન સત્ય નહીં બોલી શકો. યસ કે નો? But when you present the universal truth, you never put the person, but you put the science, અને એક્ઝામ્પલ રૂપે એક્ઝામ્પલ કોઈનો પણ આપો. સમજાય છે? લોકોને સમજાય એ ભાષામાં એક્ઝામ્પલ આપો, પણ પ્રેઝન્ટ કરો વિજ્ઞાન કે જે હતું, છે અને રહેશે, અને જે તમને રિયલાઇઝ થયું છે. અને એને સપોર્ટ કરવા માટે કહો કે આ બાબત માટે દાદા ભગવાન આવું કીધું છે, શ્રીમદ રાજચંદ્રે આવું કીધું છે, ગીતામાં આમ કીધું છે, વેદાંતમાં આમ કીધું છે, તમને સપોર્ટ મળે. પણ પ્રેઝન્ટ શું કરવાનું? યુનિવર્સલ ટ્રુથ સાયન્સ. સમજાય છે? હવે જ્યારે તમે યુનિવર્સલ ટ્રુથ કહો, સનાતન શબ્દ બોલો, તો વ્યક્તિનું નામ જોડાય? બોલો, યસ કે નો બોલો? જોડાય? ધેટ્સ ઇટ. આ બધા પ્રિન્સિપલ છે. તમે વ્યક્તિ કહેશો તો પછી એ વ્યૂ પોઈન્ટ થઈ જશે અને એક પંથ થઈ જશે. તમારે સનાતન સત્ય કેવું તો પતી ગયું, હતું, છે અને રહેશે. એનો એક્સપ્લેન કોઈને પણ થઈ શકે, રાઈટ? પણ તમે એવું કહો છો કે આમને એક્સપિરિયન્સ તો એ જ હું કહું છું, તો મીન્સ યુ હેવ નો એક્સપિરિયન્સ. યસ કે નો? યસ, બોલો. જે મારે પૂછવું તો એનો જવાબ તમે આપી દીધો બધા કે દાદાને કે જ્ઞાન થયું એકદમ. યા 1958 પણ તો તમને તો અંદરથી જ એ થાય છે, તો તમને થયું અચાનક? તમે અંદરથી પોતાનું અનુભવેલું અમને બધાને સાથે કરો છો, તો તમને તો અચાનક તો ના થયું, કહેવાય ને અંદરથી નીકળેલું છે. અમારું એમને 58માં થયું એવું કે સાલનો મિનિંગ નથી કે રામકૃષ્ણ મહાવીરને 58માં થયું કે એવું ના હોય. બધાને એ એમનો ઉદય કર્મ છે. દે સ્પીક એન્ડ વોટ એવર દે રિયલાઇઝ દે એક્સપ્લેન, ઇઝ ઓકે. બધાનું કે બોલવાની જરૂર નથી મને ક્યારે થયું. શ્રીમદ રાજચંદ્ર બોલે તો ડોન્ટ સી લોની વાત કરો, યુનિવર્સલ ટ્રુથની. કોઈએ કીધું કે મને આવું થયું તો ઇટ્સ ઓકે. શ્રીમદ રાજચંદ્ર કે મને સાસો બહુ દેખાય તો ઇટ્સ ઓકે. દાદા ભગવાનને ના દેખાય તો એને ઇટ્સ નોટ મેટર ઓફ કમ્પેરિઝન. દરેકને પોતપોતાની રીતે ઓપન થાય. તમે ધારો કે માનો કે તમારે ડૉક્ટર થવાનું છે, બરાબર છે? 5 વર્ષની ઉંમરે તમે 5 વર્ષ થયા, તમે બાળ મંદિરમાં એન્ટર થાય, બરાબર છે? પછી પહેલું ધોરણ પાસ થાવ, બીજું થાવ, દેટ ઇઝ અ પ્રોસિજર. વન ડે યુ બીકમ અ ડોક્ટર. એમ હવે આપણે કે ડોક્ટર થયા, તમે શું કર્યું? યુ પાસ ધ પ્રોસિજર. આ તો વ્યવહારની વાત છે. એવું અમે અમારી અંદર જે જ્ઞાન હતું એ ખુલ્લું કરવાની પ્રોસિજર થઈ. કમિંગ ઇવેન્ટ કાસ્ટ ધેર શેડોઝ બિફોર. આ બધા એવિડન્સ મળ્યા ખુલ્લું કરવાના. ચમત્કાર નથી થયો. સમજાય છે? ધીમે ધીમે આખું ખુલ્લું થયું છે. અંદર તો હતું, દાદાને હતું, કેમ ના ખુલ્લું થયું? કેમ 58માં થયું? એવું દરેકને પોતપોતાના ટાઈમ હોય. શું છે? અને ટાઈમ અમે નક્કી ના કરી શકીએ, કુદરતે નક્કી કર્યો છે ઉદય કર્મને આધીન. એટલે અમને ખુલ્લું થયું એ અમારો ઉદય કર્મ છે, આ અવતારનો પુરુષાર્થ નથી. એવું તમે કેટલી વાર કીધું છે કે અમારે આ અવતારના પુરુષાર્થથી થયું નથી. દાદા ભગવાને કીધેલું. ને અમારી બધી વાતો મૌલિક હોય. કેવી હોય? કોઈ પરંપરાગત વાત નહીં, કોઈની પણ નહીં. એક્ઝામ્પલ બધાના આવે, પણ પ્રેઝન્ટેશન યુનિવર્સલ ટ્રુથ સાયન્સ, વોટ એવર આઈ રિયલાઇઝ. અને એ યુનિવર્સલ ટ્રુથ સાયન્સ હતું, છે અને રહેશે. એ મારું છે એવો પ્રશ્ન આવતો નથી. કુદરતનું હતું, કુદરતનું છે અને કુદરતની પાસે રહેવાનું છે. પણ દુનિયાની કોઈ પણ વ્યક્તિ પોતે રિયલાઇઝ કરી શકે. એટલે એમાં મોનોપોલી કે વ્યક્તિનો પ્રશ્ન આવતો નથી. એમને તો એમ પણ કહ્યું છે ને કે
મને આ જ્ઞાન મળતા 10 લાખ વર્ષો થઈ આ તો એમને કીધું જ છે, એને એમ પણ કીધું છે ને 98 કે મને જ્ઞાન થયું એમ પણ એ ખુલ્લું થયું. ના એટલે 10 લાખ વર્ષ પછી આ જ્ઞાન ખુલ્લું થયું વિશ્વમાં. વિશ્વમાં. અને અમે ઋષભદેવ ભગવાન ભક્તિ પણ હતા અને ત્યારથી અમારી ખોજ હતી. બરાબર. એટલે દાદા ભગવાનના શબ્દોમાં કહું છું. તો સ્વામીજી એક પ્રશ્ન છે કે દાદાને થયું પહેલાનું હતું તો તમારું એકદમ ખુલ્લું ન રહે? ગ્રેજ્યુઅલી તો એમ જ કહીએ છીએ ને, Yeah. અમે એમ જ કહીએ છીએ. અમે ક્યાં અમને એવું નથી થયું. દરેકને પોતપોતાના ઉદય કર્મ હોય. એમને ઉદય કર્મ હતો, અમારો ઉદય કર્મ અમારો અમારી રીતે હોય કે રામને કૃષ્ણ મહાવીર બધાની ઇક્વલ પ્રોસેસ ના હોય. જેવા બીજ એવું ફળ દરેકને. કૃષ્ણ ભગવાને યુદ્ધમાં આખું ગીતા કીધી, ખ્યાલ આવ્યો? એવું છે. અમને રેલવે સ્ટેશનના વાકડા ઉપર થયું તો બધાનું હરખું થાય કે? બધાના એવિડન્સ અલગ અલગ હોય. પણ આ evidence- કોઈને જંગલમાં થાય, ઋષભદેવ કોઈને જંગલમાં થયું. આ તો એક્ઝામ્પલ આપું છું. મહાવીરને જંગલમાં થયું, નદી કિનારે વાલુકા નદી કલકત્તામાં છે. એવું દરેકને પોતપોતાના ડિફરન્ટ એવિડન્સ હોય. એ જેના જેવા બીજ હોય એવું એને ફળ આવે. બધાનું સરખું કોઈનું ના હોય સરખું. 24 તીર્થંકરનું જુદું હોય. સ્વામીજી આ તમારું અમને જે અત્યારે મળી રહ્યું છે એના માટે અમે તો એટલું બધું શશીબેન અમે એટલું જમતા હતા કે અમને હવે ક્યારે આવું કશું આગળ મળે, ક્યારે મળે એટલું બધું થતું હતું. જી. રોજ એ અમારો પ્રશ્ન થતો હતો જી. કે આટલું તો આપણે પચાવ્યું, હવે આગળ કશું નથી ખબર પડતી અને અચાનક તમે મળી ગયા. પણ હવે સમાધાન થાય છે ને? બહુ બહુ જ. કે ક્યાં તો વિજ્ઞાન છે. વિચાર કરો, એક વ્યક્તિ આ કળિયુગની અંદર એક જ્ઞાની પુરુષને મળ્યા પછી અને એક જ્ઞાની પુરુષના પ્રેઝન્ટેશન પછી પોતાનું મૌલિક પ્રેઝન્ટેશન કરી શકે, એ આશ્ચર્ય ના કહેવાય? કહેવાય ને. કોપી તો કરવી સહેલી છે. આજે અમે છેલ્લા 10 વર્ષથી વ્યવસ્થિત શબ્દ નથી બોલતા. અમે રાઈટ કે રોંગ વિરોધી નથી, પણ અમને જે અનુભવ થયો ના કહીએ. અમે કે કુદરતી કાનૂન ને કુદરતી રચના, ધેટ્સ ઇટ. અને એનાથી બધાને સમજી જાય છે. બિલકુલ ફ્રેશ આવે એને સમજી જાય છે. Yeah. તો મારે પેલા શબ્દની ક્યાં બોલવાની જરૂર છે? સમજાય છે? અને મૌલિક કહેવાય. અને આજે જ્ઞાની પુરુષ દાદા ભગવાનને મળેલા અથવા તો તે પછી એમની પરંપરામાં બીજા પાસેથી જ્ઞાન લીધેલા, એમાંના 90% લોકો જે અહીંયા મારી પાસે આવે છે એ ચોખ્ખું જ કહે છે કે સ્વામીજી જ્ઞાન ભલે અમે ગમે તેની પાસે જ લીધું, વિજ્ઞાન તમારા થકી જ સમજાયું. આ બધાનો કોમન આન્સર છે. જ્ઞાન XYZ પાસેથી લીધું. ઇવન તો દાદા ભગવાન પાસે મળ્યા તો એવું કીધું છે. અહીંયા જૂના મહાત્માઓ આવે છે બધા દાદા ભગવાન વખતના, એ કહે છે જ્ઞાન એમની પાસેથી મળ્યું, આજ્ઞા ધર્મ મળી, સત્સાધન મળ્યા, આ બધું એમની પાસેથી મળ્યું, પણ વિજ્ઞાન તમારા થકી સમજાયું. આ બધાનો ઓપિનિયન છે. સમજાય છે? અને અમને જયારે બધા પ્રશ્ન પૂછે છે અમે તો ખુલ્લેઆમ કહીએ છીએ. લોકો અમને કહે છે કે સ્વામીજી અક્રમને આધ્યાત્મમાં ફેર શું? અક્રમ વિજ્ઞાન છે અને આધ્યાત્મ વિજ્ઞાન છે. મેં કહું 2 ની 3 નો ફેર કહી દઉં એટલે જિંદગી પૂછવો જ ના પડે. ક્રમિક માર્ગ, અક્રમ માર્ગ અને આધ્યાત્મ વિજ્ઞાન થઈને કહી દઉં એટલે પછી ભાંગળ જ નહીં ને. અમારું તો વિઝન ક્લિયર છે શું છે, અને અમારે એક જ લીટીમાં કહેવાનું. શું કહેવાનું છે? લાંબુ લાંબુ કહેવાનું. ક્રમિક માર્ગ એટલે ક્રિયાને પુરુષાર્થ માનવું, એ નામ ક્રમિક માર્ગ. ઓનલી રિચ્યુઅલ્સ ને તપ કરો, જપ કરો, માળા ગણો, પૂજા કરો, આ કરો, તે કરો, સામાયિક કરો, પ્રતિક્રમણ કરો, આરતી કરો, વગેરે વગેરે. માત્ર ક્રિયાને પુરુષાર્થ માને એનું નામ ક્રમિક માર્ગ. એનાથી લાભ થાય સ્વામીજી? પાપ પુણ્ય, મોક્ષ માર્ગ માટે કામ પાપ પુણ્ય શું થાય? એ તો થાય જ ને. શુભમાંથી છે. શુભ માર્ગ તો છે જ ને, એમાં નાખવું કહેવાય આપણાથી. બધા ધર્મો શુભ માર્ગે તો છે. માર્ગે છે. યા પછી આ અક્રમ આવ્યું. અક્રમ એટલે સાયન્સ પ્લસ ફોર્મેટ. ફોર્મેટ એટલે રિચ્યુઅલ્સ. Format, હા. ક્રિયા. પેલું એકલું ફોર્મેટ હતું, ક્રમિક માર્ગ એટલે એકલું ફોર્મેટ. અમે એ જ આ સાયન્સ પ્લસ ફોર્મેટ. એ જ અમારે ફોર્મેટ તો ખરું જ પાછું. યસ કે નો? Yes, yeah. આ કરવાનું, 5 આજ્ઞા પાળવાની, સત્સાધન કરવાના, સમર્પણ થવાનું, સામાયિક કરવાનું, પ્રતિક્રમણ કરવાનું, આરતી કરવાની, કીર્તન ભક્તિ કરવાની. બોલતા નથી. તો સ્વામીજી એમાં જ અમે બહુ ગુચાતા હતા કે યસ કે નો? કે કરવાનું ના તમારે કબૂલ કરવું પડે સિદ્ધાંતમાં. તો ગોળ ગોળ ના ચાલે પછી. ના, ના, સાચી વાત છે. અને આધ્યાત્મ વિજ્ઞાન એટલે ઓનલી સાયન્સ, નો રિચ્યુઅલ્સ, નો ફોર્માલિટીઝ, નો આજ્ઞા, નો સમર્પણ.
પણ when you આપણે હવે એવું માનીએ રાઈટ કે આપણે બેવથી મુક્ત થયા લાઈક ખરાબ ને સારું લીવ બોથ અસાઇડ એન્ડ યુ ખરાબ ત્રણમાંથી કે નથી અને યુ આર જસ્ટ એટ ગ્રેડેશન ડિફરન્સ છે 5મું ધોરણે સાચું Right. 12મું ધોરણે સાચું અને ગ્રેજ્યુએટ સાચું નથિંગ રોંગ બટ વેન આપણે નોલેજ હવે કહીએ કે આપણે આ લેવલે હોય રાઈટ સો યુ લીવ ગુડ એન્ડ બેડ બોથ સાઇડ અને આપણે એમ જ કહીએ કે આપણે વી એઝ વિઝ્યુઅલાઇઝ કે આ સારું ને ખરાબ એ તો છે જ આમ યુ નો ઇટ્સ જસ્ટ ના એ શબ્દ જ નહીં બોલવાનો ઓકે ઓકે તમે એમ કહો કે આ 5મા ધોરણમાં ભણે છે પેલા 12મા ધોરણમાં ભણે છે અને આ ગ્રેજ્યુએટમાં ભણે છે વોટ ઇઝ રોંગ એન્ડ વોટ ઇઝ રાઈટ ના એટલે રોંગ એન્ડ રાઈટ નથી પણ એટલે મેં શું કીધું ગ્રેડેશન બોલ્યો હું રોંગ રાઈટ બોલ્યો નથી ના, નહીં. તમે રોંગ રાઈટ બોલ્યા આઈ કેન નોટ યુઝ ધ વર્ડ રોંગ રોંગ છે જ નહીં to be there that's what I mean now I've got ડિફરન્ટ લેવલ કહું છું 5મા ધોરણ છે એ પણ રોંગ છે રાઈટ છે Right છે. પણ લેવલ છે So it's both પેલા 12મા ધોરણ ભણે છે આ ગ્રેજ્યુએટમાં ભણે છે ધેટ્સ ઇટ લેવલ ચાલે ઇટ્સ અ ડિફરન્ટ yeah. રોંગ રાઈટ શબ્દ જ ના બોલાય Yeah. ક્રમિક માર્ગ પણ રોંગ નથી ના, આ ક્રમ પણ રોંગ yeah, નથી that's- અને આધ્યાત્મ રોંગ નથી yeah. પણ ડિફરન્ટ Levels. when you follow only the rituals Only the rituals. it is ક્રમિક માર્ગ Okay. when you follow you know the science and follow the rituals it's a akram vignan Okay. but when you follow only science it's a adhyatma vignan. Yeah. So that and adhyatma vignan is a art of vision art of vision. Okay. એમાં મન વચન કાયાની ક્રિયાની કોઈ વેલ્યુ નથી કુદરતી રચના રચના સમજી ગયા કઈ પણ કરો તો જન્મથી મોત સુધી મન વચન કાયા દ્વારા જે કંઈ પણ કરવામાં આવે છે એ કર્મફળ કુદરતી રચના અને ઉદય કર્મ એને આધ્યાત્મ વિજ્ઞાન પુરુષાર્થ કહેતું કે માનતું કે સમજતું નથી અમે તો રોજ ગોખી છે મન વચન કાય ને વસ્તા માત્ર કુદરત. એ તો ગોખવાનું જ ગોખવાનું જ અમે તો રોજ બોલીએ છીએ તમે તમે ગોખો છો એટલા માટે કે તમારા ગુરુએ ગોખીને બોલ્યા છે એટલે આ વારસાગત આવ્યું છે ના સમજાય પણ અમને તો એ નથી ખબર ને કાંઈ. ના પણ વારસાગત આવે તો પછી વારસામાં ખબર કેવી થાય એમ કહો મને વારસાગતનો મતલબ શું થયો એમાં ચોઈસ હોય ના હોય. જે ગુરુ કહે છે કે પણ એટલે જ દાદાજી બોલ્યા ને કરે છે કોણ એ સમજે તો ઉકલે કાયમી કોઈ કરે છે કોણ હું કરું એ જ ના આજે આપણે શું કહીએ છીએ મારે આ કરવાનું મારાથી આ ના થયું એ જ અજ્ઞાનતા છે that is the ignorance doership એમાંથી and ownership is the ignorance action is not ignorance but the vision I am doing I am doer I am a owner that's to be called ignorance આ દુનિયામાં તમે કોઈ પણ ક્રિયા કરવા માટે સ્વતંત્ર નથી કુદરત સંજોગ આપે એ પ્રમાણે તમારે કરવું પડશે ને છતાં તમે પુરુષાર્થ કહો છો બોલતા નથી કુદરત કહે છે મેં આ દુનિયામાં જન્મેલા કોઈ પણ માણસને શ્વાસ લેવાની પણ સ્વતંત્ર શક્તિ નથી આપી યસ કે નો યસ તો શ્વાસ લેવાની શક્તિ ના હોય ને મન મરજીને કાન ચલાવવાની હોય think about and be practical સમજાય છે કે નહીં સાચી વાત. આ સમજવાનું હતું તો આપણે સમજ્યા નહીં એટલે ફસાયા એટલે ગોખીએ પછી અમે. શબ્દ તમે વાક્ય બોલો છો બોલો ખરા મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના બોલવાનું ખરું માનવાનું સ્થૂળ સંયોગો now you understand what is the meaning of the only words because there is no science sentence is scientific but you have no vision ખ્યાલ આવ્યો વિઝન નથી તો શું કરવાનું શબ્દો સાયન્સ ના છે પણ તમને એનો મિનિંગ જ ખબર નથી સો યુઝ મિકેનિકલ ને વાય તમને ખબર નથી કારણ કે તમને જે સમજાવવામાં આવ્યું છે જ તમે સમજો ને એમાં તમારો વાંક નથી સમજાય છે ને એટલે આપણે બોલીએ આપણે બધા કેવું છે બધા બોલીએ રોજ ચરણ વિધિમાં જ્ઞાન વિધિમાં બોલાવે અને ચરણ વિધિ રોજ બોલીએ 305 દિવસ કે હું અનંત શક્તિ વાળો છું યસ કે નો યસ કે નો યસ પણ શક્તિ તો ફોટા પાયે જ માંગવાની બોલતા નથી અને વિજ્ઞાન કહેવાય ને બોલો જે બોલો છો એ માનતા નથી ને માનો છો એ બોલતા નથી હું કોઈ તમે ફોટા પાયે શક્તિ માંગો તો કઈ માંગો નહીં બોલો ને કે ફોટા માનવાની શક્તિ છે તો કે બોલવાનું નહીં પણ માનવાનું કરું અને સાયન્સ કહેવાય
બોલતા નથી. અને સાયન્સ કહેવાય એટલે જે બોલીએ માનવાનું ને માનીએ બોલવાનું આવું અધરતા સાહેબ બોલતા નથી આવું ગોળ ગોળ અને સાયન્સ કહેવાય. તો પછી ઇટ્સ અ રિલેટિવ ટ્રુથ, નોટ યુનિવર્સલ. વ્યૂ પોઈન્ટ કોઈનો હોઈ શકે, ઇઝ ઓકે, પણ એને સનાતન સત્ય એક વ્યૂ પોઈન્ટ કહેવાય. શું કહેવાય? વ્યૂ પોઈન્ટ. કોઈનો પણ વ્યૂ પોઈન્ટ હોઈ શકે. કવિરાજે કીધું ને, ખરા ભગવાનને ઓળખ બિરાજે છે મહી તારી. ખરા ભગવાન બિરાજે છે મહિતા અંદર જ છે. ખ્યાલ દેખાતા નથી દુઃખ છે. એટલે વાત આપણે સમજાય, વાત સમજાય. જ્ઞાની શું કરે? અને દાદા ભગવાન એક જ પ્યોર પુરુષ હતા. કેવા? ચોખ્ખા. એમને જેમ છે તેમ કહ્યું. એમને જ્યારે જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું છેલ્લું વર્ષ હતું 1987 2 જાન્યુઆરી 88 માં તો દેહ વિલય થઈ ગયો. એટલે એ તો ભણાય જ નહીં. 2 જાન્યુઆરી નથિંગ કહેવાય. કરેક્ટ? તો 87 ઇઝ લાસ્ટ યર. કરેક્ટ? લાસ્ટ યરની અંદર 87 માં દાદા ભગવાનને મુખારબિંદે મેં ઓછું 100 વખત 200 વખત સાંભળ્યું હશે કે અમારી વાળની ટોચ જેટલું સાયન્સ બહાર ના પડ્યું. લાસ્ટ યર ઓફ દાદા ભગવાન. આ કોણ બોલે છે? પોતે. એ કહે છે કે વાળની ટોચ જેટલું બહાર ના પડ્યું અને મહાત્માઓ કહે છે કે અમને બધું મળી ગયું. હવે કોણ સાચું એ ખબર નથી આપણને, બોલતા નથી. તમારે નક્કી તો કરવું પડે કોણ સાચું. That's it. પછી આપણે મનમાં માની લઈએ તો એનો મતલબ ખરો સાહેબ? જે પ્રેઝન્ટ કરનાર પોતે જ કહે છે કે સંપૂર્ણ એની પાસે હતું ને એવું નથી કહેતા, નીકળ્યું નહીં. કૃષ્ણ ભગવાન રામે પોતે કેવળ જ્ઞાની હતા પણ એમાંથી નીકળ્યું નહીં. તો એ તો ઉદય કર્મનો પ્રશ્ન છે. એમની મિસ્ટેક એવું નથી કહેતા પણ એમના મોડે નીકળ્યું નહીં અને પછી આપણે માને કે બધું મળી ગયું તો ભૂલ કોની? એ ચોખ્ખું કહે છે કે નીકળ્યું નથી. પછી પ્રશ્ન ક્યાં આવ્યો? આપણે ડાઉટ કરતા હોય તો આપણી ભૂલ છે. કરેક્ટ? એ પોતે કહીને ગયા. એ પોતે કહીને ગયા. પછી ક્યાં પ્રશ્ન આવ્યો? સમજાય છે? બીજા કોઈ કહે તો ક્યાં ટીકા કરે છે એવું કહેવાય. આ તો એ પોતે બોલી ગયા. આમ તો વાણી છપાઈ ગયું. ઓડિયો અમે તો બધા પ્રત્યક્ષ સાંભળ્યું છે. અમે બધા તો પ્રત્યક્ષ સાંભળ્યું છે. અમારે કોઈ પુરાવાની જરૂર નથી. આવું છે. વિજ્ઞાન જ ના સમજાયું. અને આજે એ જ વિજ્ઞાન જે દાદા ભગવાન થકી વ્યક્ત નહોતું થયું એ જ વિજ્ઞાનની હું વાત કરું છું. માટે આપતાવાળીમાં ખોળશો નહીં. ના સમજાયું. જે નથી બહાર પડ્યું એ જ હું કહું છું. માટે ડોન્ટ કમ્પેર. છે જ નહીં. આજે કુદરતી કાનૂન અને કુદરતી રચના જ્યારે વિશ્વના લોકોને કહું છું, નવા ઇવન તો ઇસરો નાસાના સાયન્ટિસ્ટોને એક્સેપ્ટ કરતા થઈ ગયા. વ્યવસ્થિત શક્તિ તમને વિજ્ઞાન નહીં સમજાય. વિજ્ઞાન નહીં સમજાય. ગમે તે થાય તો વ્યવસ્થિત છે. ધીસ ઇઝ નોટ સાયન્સ. યુઝ ધ ટ્રેડિશનલ વર્ડ, ધેટ્સ ઇટ, બટ વિધાઉટ યોર સાયન્ટિફિક વિઝન. જ્યારે તમે કુદરતી કાનૂન અને કુદરતી રચના સમજશો ત્યારે તમને ખબર છે વિજ્ઞાન કોને કહેવાય. તો ધીસ ઇઝ નોટ અ મિકેનિકલ વર્ડ્સ. જ્યારે તમે કુદરત બોલો છો ત્યારે 6 તત્વો, સનાતન તત્વો કે જે શાશ્વત તત્વો છે, જેનાથી આ દુનિયા બની છે અને દુનિયા ચાલે છે, જેનાથી આ મન વચન કાયા બન્યા છે અને મન વચન કાયા ચાલે છે, એ 6 તત્વો. એટલે પિંડેશો બ્રહ્માંડે ને બ્રહ્માંડેશો પિંડે. એટલે પહેલું આવ્યું કુદરત. 6 તત્વોનું જે સંમેલન ખ્યાલ આવ્યો. એ 6 તત્વો એનું નામ કુદરત. લોકોને ખબર ના પડી એટલે 6 તત્વોનું નામ ભગવાન પાડી દીધું કે આ દુનિયા ભગવાને બનાવીને ભગવાન ચલાવે છે. ધેટ્સ ઇટ. પણ છે સાયન્સ. સમજાયું? ને પહેલું કુદરત. બીજું આવ્યું કુદરતી કાનૂન. આ દુનિયા કોણ ચલાવે છે? કુદરતના કાનૂનથી, કોઈની મરજીથી, રામકૃષ્ણ મહાવીરની પણ મરજીથી ના ચાલે. સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, ભરતી ઓટ, કોઝ એન્ડ ઇફેક્ટ, ઠંડી, ગરમી, વર્ષા, આ બધું, પૂનમ, અમાસ, આ બધું મેનેજમેન્ટ કોણ કરે છે? કુદરત. પણ કુદરતી કાનૂન પ્રમાણે જે દિવસે અમાસ થવાની હોય ફિક્સ જ હોય પહેલેથી, અને પૂનમ પણ, ભરતી અને ઓટ પણ, સૂર્યગ્રહણ ને ચંદ્રગ્રહણ પણ. ખ્યાલ આવી ગયો?
આનું નામ લો ઓફ નેચર. અને આપણે જે કર્મ ભોગવવાના છે એના ટાઈમિંગ અને પ્લેસ અને પર્સન પણ ફિક્સ. કુદરતનો કાનૂન સ્વામીની ધરતીકંપ થાય એ કુદરતી રચનાનો ભાગ. કુદરતી રચના. અને પછી ત્રીજું વાક્ય બોલ્યો, કુદરત કુદરતી કાનૂન. એટલે કશું કુદરતી કાનૂનની બહાર દેવલોક, નર્કલોક, મધ્યલોક ને પશુલોક, મનુષ્યલોક, આ બધાનું કંટ્રોલર કોણ? કુદરતનો કાનૂન. કુદરત અને કુદરતનો કાનૂન, એનાથી ઊભી થતી અવસ્થા, એનું નામ કુદરતી મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે. અને 5 ઇન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ પણ એ અમે ઉમેર્યું. દાદા ભગવાને કીધું કે મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના કીધું. અને અમે કીધું પ્લસ 5 ઇન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ એ પણ કુદરતી રચના છે. ત્યારે લોકોને આ વિજ્ઞાન સમજાય. આ બધું અમારું મૌલિક છે. સમજાયું કે નહીં? કુદરત, કુદરતી કાનૂન ને કુદરતી રચના, આ 3 સમજાય ઇઝ ઇક્વલ ટુ વ્યવસ્થિત શક્તિ. આ ન સમજાય તો વ્યવસ્થિત સમજાય બધું અધરતા. ગમે તે થાય તો કે વ્યવસ્થિત છે, ગમે તે થાય તો કે વ્યવસ્થિત છે. એવું રેડીમેડ બોલીએ એનો મતલબ નહીં. સમજાય છે? અને આ વિજ્ઞાન સમજાય તો તમને ઘણા બધા અજ્ઞાનના જે વિઝન છે તમારા, રોંગ બિલીફ, બધી ડેમોલિશ થઈ જાય, ઇરેઝ થઈ જાય. નહીં થાય. સમજાય છે? દાખલો આપીને સમજાવો, કુદરત કુદરતી કાનૂન અને કુદરતી રચનાનો ઉપયોગ કેવી રીતના થાય છે? આપણી દ્રષ્ટિએ કરીને, આપણી દ્રષ્ટિમાં આ જે યુનિવર્સ જોઈએ છે તો ખ્યાલ આવવું જોઈએ કે આ દિવસ, રાત, ઠંડી, ગરમી, વરસાદ, આ ગ્રહો, નક્ષત્રો, આ તેજી, મંદી, આ પૂનમ, અમાસ અને આ બાકીના બધા સંજોગો જે દેખાય છે, જેમને કીધું ધરતીકંપ આવે, પૂર આવે, અર્થક્વેક, લાવારસ, એ બધું શું છે? કુદરતી રચના. બધું જ કુદરતી રચના. પણ કુદરતી રચના કુદરતી કાનૂન પ્રમાણે છે, કોઈની મરજી પ્રમાણે એના ટાઈમે જ થાય. કુદરતી રચના એ કુદરતી રચના કુદરતી કાનૂન થાય છે. એ કુદરતી કાનૂન જે કુદરતી રચના ઊભી કરે છે એની અંદર 6 તત્વો સમાયેલા છે. એ 6 તત્વો અવસ્થા રૂપે કામ કરે છે. તત્વો પરમેનન્ટ, અવસ્થા ટેમ્પરરી. તત્વો અને અવસ્થા, આ શરીર પણ 6 તત્વોનું બનાવ્યું છે. અવસ્થા ટેમ્પરરી પણ તત્વ પરમેનન્ટ. સમજાય છે? તત્વ પરમેનન્ટ, અવસ્થા ટેમ્પરરી. અને કોઈ પણ અવસ્થા આ મનોવચન કાયાથી ઊભી થયેલી હોય કે 5 ઇન્દ્રિયોથી અનુભવાતી કોઈ પણ અવસ્થા 6 તત્વ વગર હોઈ શકે નહીં. કોઈ પણ અવસ્થા, એનું નામ સાયન્સ કહેવાય. 6 તત્વોનું જે સંમેલન, મિલનમાં ગુપ્ત વિસર્જન. દુનિયાને ખબર ના પડે કારણ કે એ લોકો પાસે વિઝન નથી, પણ તમને તો દ્રષ્ટિ મળી છે, સાયન્ટિફિક વિઝન મળ્યું છે, માટે તમે ઉપયોગ કરી શકો. દુનિયાને ખબર નથી. એનું વાક્ય સમજાવો. પ્રયોગે કરતા પદનું ભાન, પ્રયોગી સ્વરૂપે વિભાન, જગતની ઊંધી સમજણથી ડૂબી વિભાવમાં. હા, એટલે પ્રયોગે કરતા પદનું ભાન. હું કરું એ જ અજ્ઞાનતા. કંઈ પણ કરે, મન વચન કાયા કંઈ પણ કરે, પણ તમને જે જ્ઞાન મળ્યું છે એ ડ્યુઆલિટી મળ્યું. So you all are in confusion at that time. Exactly. Listen carefully. તમને એમ પણ કહેવામાં આવ્યું કે મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે, અને તમને એમ પણ કહેવામાં આવ્યું કે મન વચન કાયની ક્રિયા માટે તમે જવાબદાર પણ છો. યસ કે નો? સો યુ આર ઇન કન્ફ્યુઝન. યસ કે નો? એક બાજુ કુદરતી રચના, એક બાજુ જવાબદાર બી કરે. બોલતા નથી. બે વસ્તુ હોઈ શકે? પણ તમે એ જ ભણ્યા ને, બોલતા નથી. એ જ ભણ્યા ને. કાનપટ્ટી પકડીને ભણે. એ આપણા બોલનાર અને સાંભળનારના હિસાબ છે. આપણે અત્યારે સમજવાનું શેના માટે? આપણા અપગ્રેડ માટે. આ દુનિયામાં કેટલા ખોટા છે અથવા તો કેટલાક આ વાત કરે છે, ધેટ ઇઝ નોટ અવર સબ્જેક્ટ. જાગ્યા ત્યારથી સવાર, પણ આપણને ખબર પડી જોઈએ કે હો અહીંયા આપણું અન્ડરસ્ટેન્ડિંગ કરેક્ટ નહોતું, હવે આપણને કરેક્ટ મળ્યું.
So the person is wrong or right, that is not our subject. એની પાસે જે હતું એ તમને આપ્યું, એમાં ક્યાં પ્રશ્ન છે? પણ મને એ મળ્યું હતું તે પૂર્ણ નહોતું, તે આજે મને મળ્યું, એની વાત છે. એની વાત છે. હા, બરાબર. એ દરેકના પોતપોતાના હિસાબ અને દરેકની પોતપોતાનું લેવલ છે. એ પ્રમાણે કે આજે 5મા ધોરણનો ટીચર તો 5મા ધોરણનું ભણાવે ને, એ 12માં ના ભણાવી શકે, તો કે રોંગ થોડો છે કે? ઇટ્સ અ લેવલ. શું કીધું? લેવલ. એનું જે ડિગ્રી હોય પ્રમાણે તમને સમજાવે. એટલે ખોટું સાચું આવતું નથી, પણ આપણને સમજણ પડવી જોઈએ કે આ લેવલ હતું ને આ લેવલ. ધેટ્સ ઇટ. પણ કોઈને ખોટા કહેવાના, દરેકના ગ્રેડ કેવા છે? જુદા જુદા. એ સમજવાનું. આધ્યાત્મ વિજ્ઞાનમાં રોંગ રાઈટ શબ્દ જ ના હોય અને આગળ પાછળ શબ્દ ના હોય. To upgrade the vision. આધ્યાત્મ વિજ્ઞાનમાં મેળવવાનું ગુમાવવાનું ના હોય. કારણ કે હું આનંદ જ્ઞાન વાળો છું, હવે શું મેળવવાનું મારે? મેળવવાનું ક્યારે હોય કે હું અપૂર્ણ હોઉં તો? હું પૂર્ણ છું આત્માએ કરીને, પણ એ પૂર્ણતાને અનુભવવા માટે મેં જે રોંગ બિલીફના જે કર્ટેન કર્યા છે, રોંગ બિલીફના, એ મારે રિમૂવ કરવા પડશે. એ જ મારા માટે અવરોધરૂપ છે. પોતાની અનંત શક્તિને અનુભવવા માટેના અંતરાયો, રોંગ બિલીફ. જેમ નામ છે મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મૌન્ય કર્મ, ને ચોથું અંતરાય કર્મ. એનું એક નામ ઘાતી કર્મ. આ આત્માની અનંત શક્તિઓ હોવા છતાં ઘાત કરે છે, એટલે આપણને અનુભવવા દેતું નથી. ઘાત એટલે આત્માની શક્તિને કયું કરતું નથી, આપણને ખાલી અનુભવવા દેતું નથી. બીકોઝ ઓફ યુ બિલીવ ઇન અ રિલેટિવ ટ્રુથ. અને એ જ અંતરાય છે. વ્યવહાર સત્ય હિન્દુસ્તાનની અંદર છેલ્લા 2500 વર્ષોથી કોઈ પણ વ્યક્તિ બોલ્યું નથી કે વ્યવહાર સત્યને અજ્ઞાન કહેવાય. અમે છેલ્લા 15 વર્ષથી કહીએ છીએ વ્યવહાર સત્ય જ અજ્ઞાન છે. મુક્તિ માટે, હો, વ્યવહાર માટે કરેક્ટ છે, પણ મોક્ષે જવું હોય તો આ જ અજ્ઞાન છે. કેમ? તો કે તમારી પાસે સનાતન સત્યનું બીજું હોવું જોઈએ. કારણ કે આ વ્યવહાર સત્ય એ જ રાગ દ્વેષ અને કસાયુનું કારખાનું છે. આ મારું ને આ તારું, આ મેં કર્યું ને તે કર્યું. ખ્યાલ આવ્યો? એ રિલેટિવ સત્ય છે. અને આધ્યાત્મ વિજ્ઞાન કહે છે જન્મથી મોત સુધી અને 5 ઇન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ એ કુદરતી રચના છે. પછી મારું તારું, મેં કર્યું તે કર્યું, રાઈટ નહીં, કુદરતી રચના. વી ઓલ આર ઓનલી ઇન્સ્ટ્રુમેન્ટલ. આપણે સાધન છીએ. સાધન પાસે ફ્રીડમ નથી. સમજાય છે? હવે આપણે કેટલા હા પ્લીઝ બોલો. આપણે હવે આ જાણ્યું આપે તો હવે એનો આપણે ઉપયોગ આપણા જીવનમાં ઉપયોગ કેવી રીતના કરવાનો એ સમજાવો. કોઈ પણ સંજોગ આવે એ સંજોગની અંદર જોતા શીખી જાઓ કે આ સંજોગ આવ્યો, એ સંજોગ કઈ રીતે આવ્યો? તો કે છે કુદરતે આ સંજોગ ઉભો કર્યો છે. Nature will create the circumstances of suffering. We are not creator, we are sufferer. We are મતલબ as a body. Body sufferer છે, creator નથી. એને ખબર નથી કાલ શું થવાનું છે. અને આત્માને સફરિંગ છે ને એને જાણવાની જરૂર નથી. જે સફરર છે એને ખબર નથી, અને જે સફરર નથી એને જાણવાની જરૂર નથી. સમજાય છે? એટલે આ કન્ફ્યુઝ થાય છે. એટલે આપણે કોઈ પણ અવસ્થા આવે તરત ખ્યાલ આવશે કુદરતી રચના, આ મેં કર્યું તે કર્યું, મારું છે તારું છે, મને થયું તને થયું, પ્રોફિટ લોસ, ગમતું ના ગમતું, આ બધું રહ્યું કુદરતી રચના, પતી ગયું. દ્વંદ જ નહીં. શું કીધું? દ્વંદ એટલે ડ્યુઆલિટી. નો ડ્યુઆલિટી, એક જ વસ્તુ કુદરતી, બસ. સ્વામીજી તમે જે કીધું ને એ પ્રમાણે હું જીવું છું તો મને શૂન્ય લાગે છે. તો શૂન્ય જ છે ને જગત. સાવ પેલું ઉદાસીન ના થાય કે કશું હોય જ ના. પણ શૂન્ય જ છે જગત, શૂન્ય છે, આપણે પૂર્ણ છીએ. આ તો શૂન્ય જ છે. ઘરમાં 24 કલાક એકલી ભાગ્ય કોઈનો ફોન આવે એક શબ્દ બોલતી હોય ને આ તમે કહો છો એ પ્રમાણેનું આચરણ બધું ક્યારે શું કરું કશું તો શૂન્યતા જેવું સાવ
શૂન્ય જ છે જગત. આપણે પૂર્ણ છીએ, જગત તો શૂન્ય જ છે. કુદરતનો કાનૂન સ્પષ્ટ કહે છે જીવ માત્રને કે આ દુનિયામાં તમે જન્મો છો તારે કશું લાવવાનું નહીં અને મરો તારે લઈ જવાનું નથી. બાકી જે મળે છે એને વાપરો છો તો હિસાબ છે. તો તમારું શું? શરીરે તમારું નથી તો બીજું તમારું શું? બોલતા નથી. સ્વામી રસ વગરનું એટલે ઘરમાં પેલા પૂરી શૂન્ય જ છે ને. એકદમ શૂન્ય એટલે ઘરમાં જાણે કોઈ પૂરી દીધેલું હોય ને પણ શૂન્ય જ છે, એને વૈરાગ્ય ભાવ કહેવાય. એવું થઈ ગયું સ્વામી. અહીંયા બેઠા હોય ત્યારે આ બધું લાગે, પણ જેવા બારે નીકળે તમારું મારું બધું થવા માંડે છે. નહીં, પ્રકૃતિમાં છે તે ઉદય કર્મ છે અથવા કુદરતી રચના છે. પણ તે ઘડી આપણા વિઝનમાં ના, એ આપણે ગોઠવો. આધ્યાત્મ વિજ્ઞાન એ આર્ટ ઓફ વિઝન છે, આર્ટ ઓફ એક્શન. નથી બે દેખાય. તમે શું કરો છો એ આધ્યાત્મ વિજ્ઞાનનો વિષય નથી. મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે અને પરાધીન છે. ખાસી સમજાય છે? કડકડાટ મોડે છે એ તો. હે? કડકડાટ મોડે છે. ગોખેલું જ છે. સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો, પર છે. કરવાનું શું? પણ ગોખીને શું કરવાનું? એવું ગોખીને શું કરવાનું? સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે ને પરાધીન છે. બરાબર છે? પણ ભૂલ કરીને પ્રતિક્રમણ તો મારે જ કરવાનું. બોલતા નથી. મોઢે છે યસ કે નો? મોઢે છે ભૂલ કરનાર આપણે ખરા કે નહીં? કે પર પરાધીન? એ પર પરાધીન નહીં તો શું શું પર ને પરાધીન? બોલો. મારું વચન કામ તો આ ભૂલ થાય છે મને તો ક્યાં થતી નથી, તું ઉપર વાળો કરે છે. કુદરતી રચના છે બધી. એમ નહીં, હું શું કહું છું કે મન વચન કાયાની અવસ્થા માત્ર એટલે બધી આવી કે નહીં? કુદરતી રચના છે. તો પછી મેં ભૂલ કરી એ શબ્દ કઈ રીતે આવ્યો એમ કહું છું. તો પ્રતિક્રમણ નહીં કરવાનું. એક મિનિટ, એક બધું કરવાનું પછી એમને કોઈ છે. કુદરતી રચના કહો છો. મન વચન કાયાની અવસ્થા માત્ર જન્મથી મોત સુધીની બધી અવસ્થા કુદરતના છે. તો મેં કર્યું કઈ થઈ શકે? બે બાજુની. તે તો કરો છો તમે. ગોખાઈ ગયું છે બધું. કુદરતી રચનાનો મતલબ શું? You are not doer. You have to do compulsory. And you are not responsible. તમારે જે કંઈ કરવાનું છે કમ્પલસરી છે, કુદરતી રચના છે. મેં કર્યું ક્યાં આવ્યું? એ જ તો ધર્મ છે, એ જ તો ક્રમિક માર્ગ છે. ક્રમિક માર્ગમાં આ જ છે ને. સ્વામીજી વિજ્ઞાનમાં હોય? વિજ્ઞાનમાં હોય? દ્રષ્ટિ આપણે હોવી જોઈએ. મને એક ભાઈ પુસ્તક લઈને આવ્યા હતા તમારી 350 પાનની અડાલતથી મારી પાસે, મારા ઘેર ત્યાં. મને કે જુઓ સ્વામીજી, દાદા ભગવાનની પુસ્તક છે કે છે, અને ઉપર લખ્યું છે નિજ દોષ દર્શનથી નિર્દોષ દ્રષ્ટિ. શું લઈને આવ્યા? ચોપડી. એનું ટાઇટલ શું હતું? દર્શન. નિજ દોષ દર્શનથી, નિજ દોષ દર્શનથી નિર્દોષ દ્રષ્ટિ. પોતાના દોષ જોઈ અને જગતને નિર્દોષ જોવાનું. સિમ્પલ ડેફિનેશન. બરાબર છે? હવે મેં કીધું ચોપડી ખોલશો નહીં એ પેલા કહી દઉં છું. મારે ચોપડીની જરૂર નથી. તમે સમજી ગયા? મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. એ તમારા મન વચન કાયા સિવાય બોલતા નથી. ના. તો નિર્દોષ દર્શનનો મતલબ શું થયો? આના સિવાય જ ને આખા જગતને નિર્દોષ જોવાનું. પણ આ તો એના માટે પાછો આના માટે કાનૂન જુદો પાછો. દોષ જોવાનો. ના પણ પોતાના દોષ કેમ? એ કુદરતી રચના નહીં? એ કુદરતી કહેવાય. બોલતા નથી. મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના. આ મન વચન કાયા સિવાય છે? બોલતા નથી. આ મન વચન કાયા કુદરતી રચના નહીં, બીજા બધા જ ખાલી. પાર્શિયલ. આવું વિજ્ઞાન ને આવું હોય? વિજ્ઞાન પાર્ટીશન વાળું હોય કે બધા મળે સરખું હોય? બોલો. અમારી પાસે ચોપડીઓ લઈને આવે. હવે શું કહું પછી? મારે કોઈ ચોપડીની જરૂર નથી. ખ્યાલ આવ્યો?
જ્યાં સિદ્ધાંત જ નથી ત્યાં શું કરવાનું? આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ધ રાઇટ એન્ડ રોંગ, આઈ એમ ટોકિંગ અબાઉટ ધ પ્રિન્સિપલ ઓફ ધ વર્લ્ડ એન્ડ ઇટ ઇઝ એપ્લિકેબલ ફોર ઓલ. ઇટ ઇઝ નોટ મારા માટે ને તમારા માટે નહીં, બધા માટે એક સરખા છે. હું એની વાત કરવા આવ્યો છું. એમને કોઈ વ્યૂ પોઈન્ટથી વાત કરી હોય તમારા બેટર પ્રોસ્પેક્ટ માટે, ઇટ ઇઝ ઓકે, જેમ ધર્મમાં કરવામાં આવે છે. હું એને ના નથી પાડતો, પણ ધીસ ઇઝ નોટ અ સાયન્સ, એ કહેવા માંગુ છું. શુભાશુભ માર્ગ તરીકે કરેક્ટ છે, જે ધર્મમાં લખ્યું છે કે તમે આપણે ભૂલ કરીને માફી માંગવાની, પણ સાયન્સમાં કરેક્ટ સમજાય છે. હવે સમજાવો કે આ જે રિચ્યુઅલ્સ કે આજ્ઞા ધર્મ જે આપ્યો છે એને જ્યારે હું કરું છું એનાથી શું કોન્સિક્વન્સીસ ઉભા થાય, શું બંધાય, અને આ વિઝન જે સાયન્ટિફિક આપણે જે આપ્યું છે સ્પિરિચ્યુઆલિટી વિઝન એ વાપરે તો શું થાય? એક્શન એક જ છે, તો હવે એ બંનેના કોન્સિક્વન્સીસ શું થાય એ સમજાવો. તમે તમારા દ્રષ્ટિથી આ ભૂલ મેં કરી અને એની ભૂલની માફી મારે માગવાની છે અથવા તો હું માગું છું એવું માનો છો, એટલે એ ભૂલ જે છે એ માઇલ્ડ થઈ જાય. શું થઈ જાય? ખ્યાલ આવ્યો? પણ અજ્ઞાન મજબૂત થાય. શું થાય? અજ્ઞાન મજબૂત થાય, કરતાપણાને લઈને. કારણ કે ભૂલે મેં કરી અને માફી એ મારે માગવાની. અને વિજ્ઞાનમાં ભૂલે આ કરે છે, માફી એ માગે છે, નથી માગતો તો એ નથી માગતો, પણ હું તો મન વચન કાયાથી મુક્ત હું શુદ્ધાત્મા છું. બોલતા નથી. શુદ્ધાત્માને શું લેવા દેવા? સમજાય છે? આને ભૂલ કરી આને માફી માંગવી કે આને ના માંગવી એ આત્માનો પ્રશ્ન છે? એટલે તમે કોણ છો? પ્રકૃતિનો પ્રશ્ન છે. આને ભૂલ માંગ, આજે એને તાવ આવ્યો, બરાબર છે, અને આ દવા લે અથવા ના લે, એને આત્મા સાથે લેવા દેવા ખરી? બોલતા નથી. એને પ્રકૃતિની વાતને આત્મા સાથે કેમ જોડો છો? એ તો અજ્ઞાન છે, એ તો રિલેટિવ સત્ય છે. તમે જે નથી, તમે જે કરતા નથી એને કરતા માનો છો. સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે ને પરાધીન છે. એટલે પ્રતિક્રમણ કરવાની જરૂર નહીં. જો પાછું બોલ્યા, મેં શું કીધું કે આને તાવ આવ્યો તો આ દવા લે કે ના લે એને આત્મા સાથે શું લેવા જોઈએ એમ કહો મને. કશું લેવા દેવા નહીં. તો પતી ગયું. આને ભૂલ કરી અને માફી માંગે કે ના માંગે આત્માને કેમ વચ્ચે લાવો છો? આપણે આત્માનો અનુભવ કરવો છે કે આનો કરવો છે? તો પછી પ્રશ્ન કેમ આવ્યો પાછો? આ અતિક્રમણ કરે અને આ પ્રતિક્રમણ કરે અથવા ના કરે એ તમારો વિષય કેમ આવે એમ કહું છું. બોલતા નથી. સમજી ગયું. તો ભૂલ થઈ જાય તો પછી આપણે કેવી રીતે આપણી એટલે કોની? આ પ્રકૃતિ કરી પ્રકૃતિની. અને પ્રકૃતિ કોણ ચલાવે છે? તો પછી આપણે કેમ બોલો છો? એમ કહો કે કુદરતે પ્રકૃતિને ભૂલ કરાઈ એમ બોલો ને. કુદરતને કયો કુદરતે કરાવડાઈ. સંજોગ કોણે આપ્યા? તમને ગુસ્સો કરવો છે કે પ્રેમ કરવો છે, સંજોગ કોણે આપ્યા? તો તમે કેમ જવાબદાર છો? યુ આર ધ વિક્ટિમ્સ. યુ હેવ નો ચોઇસ. અમે તો ઈ જ સમજેલા છે કે ના મારી ભૂલ થઈ ગઈ એટલે હું સુધારવા છું અને પણ આજ તો ધાર્મિક સત્ય છે, આ સાયન્સ નથી એમ કહું છું. ધાર્મિક સત્ય છે, સનાતન સત્ય એમ કહેવા માંગુ છું. હું અસત્ય ખોટું છે એવું ક્યાં કહું છું? ધીસ ઇઝ અ રિલિજિયસ ટ્રુથ ઓર રિલેટિવ ટ્રુથ. ઇટ ઇઝ નોટ અ યુનિવર્સલ ટ્રુથ. તો અત્યારે તો હવે આપણે આ સમજીએ તો પછી આપણે કેવી રીતે એને આપણે સમજવું? કશું નહીં. પહેલા એમ માનતા હતા કે ભૂલ હું કરું છું અને માફી મારે માંગવાની છે, એવું આપણે માનતા હતા અથવા એવું જ્ઞાન અને સમજણ આપણને મળી હતી. હવે ભૂલ પ્રકૃતિ કરે છે, માફી એ પ્રકૃતિ માગે છે, નથી માગતો તોય પ્રકૃતિ માગે છે. પણ જે કઈ પ્રકૃતિ કરે છે એ ભૂલ કરે તોય કુદરતી રચના, માફી માગે તોય કુદરતી રચના, ના માગે તોય કુદરતી રચના. પણ હું કુદરતી રચના વાળા મન વચન કાયાથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. માફી માગે કે ના માગે તેથી મારા શુદ્ધાત્મા પદમાં ફેર પડતો બોલતા નથી.
તો સ્વામીજી કૃષ્ણ ભગવાને આ જ નિયમ લીધો હશે ને, બધાને આ જ હોય ને. એમને કશા કર્મ નતા બરોબર. આ તો શું કે મહાભારતનું યુદ્ધ થયું ને તો પછી કે અર્જુને આમ તીર માર્યું, પછી 500 માણસ મરી ગયા, પછી અર્જુને 500 માણસના પ્રતિક્રમણ કર્યા, પછી બીજું તીર માર્યું, પછી 1000 મરી ગયા, પછી 1000ના પ્રતિક્રમણ કર્યા, પછી ત્રીજું માર્યું, 5000 મરી ગયા, 5000ના પ્રતિક્રમણ. એવું એ કરે ને કેમ? આ તો મારી નાખ્યા, બોલતા નથી. સરસબેન હવે કરશો પ્રતિક્રમણ? એક તીર મારીને પ્રતિક્રમણ કરો. આત્મામાં રહીને કર્યા ને, આત્મામાં રહીને શું કર્યું? આત્મામાં રહીને શું કર્યું પણ એમ પૂછું છું. આત્મામાં રહીને તીર માર્યા, આત્મામાં રહીને માર્યા ને. આપણે તો શું તમે શું કહેવા માંગો છો એમ કહો ને. તમારા શબ્દ સમજો, શબ્દનો મિનિંગ કહો. હવે તમે જ ગુસ્સો કરો છો, આત્મામાં રહીને નથી કરતા, બહાર રહીને કરો છો, આત્મામાં બહાર કાઢી નાખો છો, બોલતા નથી. નહીં, તમે કમ્પેરિઝન કરો મને. એ આત્મામાં રહીને કરે, તમે આત્મામાં બહાર કાઢી કરો છો. બોલો, વેરી ધ ડિફરન્ટ. તમે આત્મામાં રહો છો, એ આત્મામાં રહો છો, વેરી ધ ક્વેશ્ચન. જો હવે જવાબ નથી આપતા, આર્ગ્યુમેન્ટ કરે છે, જવાબ નથી આપતા. તમે જે ના પણ હું તો સિમ્પલ પૂછું, તમે જે પૂછો છો કહો છો એનો જ જવાબ માંગુ છું. હું ક્યાં તમને કઈ નવું પૂછું છું? તમે એમ કહો છો કે રામ આત્મા, અર્જુન આત્મામાં રહીને યુદ્ધ કરતો હતો, તમે આત્મામાં રહેતા નથી, ના એમ છું એટલે તો પછી પ્રશ્ન ક્યાં આવ્યો? એ જાણું. એટલે આત્મામાં રહેવું એ આપણો પુરુષાર્થ છે, અને પ્રકૃતિ તો કુદરતી રચના છે, જે કરે તે. દાદા ભગવાનનું વાક્ય છે, આ જગતને પોસાય યા ના પણ પોસાય, પણ હું કંઈ જ કરતો નથી એવો નિરંતર ખ્યાલ રહેવો, એનું નામ કેવળ દર્શન. યસ કે નો? દાદા હું ભગવાન કરું એ તો અજ્ઞાન છે, કંઈ જ કરતો નથી. તો આ અતિક્રમણ તો પાછું મેં જ કર્યું. હવે આવું હોય વિજ્ઞાન, આવું હોય ગોળ ગોળ સગવડી હોય. કોઈ સગડી ગોઠી કોણ થાય? હે સગડીઓ આવી ક્યાંથી? આ સગડીઓ આવ્યું. દાદા કે છે ને, આડા લાકડે આડો વેર. ના સમજાયું? આપણી પુણ્ય કાચી તો મળે એવા કાચા. એમાં આપણે વાંક કોનો કાઢવાનો? આપણો જ કાઢવાનો. આપણે વાંકા કેમ? આપણે ખીચું કાપનારો કેમ ભેગો થયો? આપણે આમંત્રણ આપ્યું હતું, SMS કર્યો હતો, બોલતા નથી. આપણો હિસાબ. એટલે વાંક કોઈનો નહીં કાઢવાનો. આપણું કામ વાંક કાઢવાનું નથી. આપણું કામ એ જાણવાનું છે કે ભાઈ એ વખતના આપણા એવા હિસાબો હતા, હવે પૂરા થઈ ગયા. એ વખતે એ કરેક્ટ હતું, હવે આપણા માટે અત્યારે આ છે. ધેટ્સ ઇટ. એ હિસાબ આપણો પૂરો થઈ ગયો, પછી ક્યાં વાંધો છે? એ હિસાબ જ હતો ને, કર્મનો હિસાબ. આપણે ક્યાં ના પાડીએ છીએ? એમાં સાચું ખોટું પ્રશ્ન આવતો નથી. જે સ્ટાન્ડર્ડમાં તમે ભણો છો એ સ્ટાન્ડર્ડના ટીચર તમને ભેગા થયા અને તમને ભણાવે છે, એમાં ટીચરનો શું વાંક? આ તો 12માં ગયા પછી કે 5મા ધોરણના ટીચર ખોટા છે, એવું કહેવાય? 5મા ધોરણના ટીચર 5મા ધોરણનું ભણાવે, 12માનું ભણાવે, એમાં ખોટું ક્યાં આવ્યું? તો પછી તમે પ્રશ્ન પૂછો છો આવું કેમ કર્યું? ભાઈ 5મા ધોરણના 5માનું ભણાવે જ, પણ એમાં ખોટું કહેવાય આપણે? સ્વામીજી એક વાક્યનો જવાબ આપો. હમણાં આપે કીધું કે જ્યારે વ્યક્તિ દોષ કરે, પોતે માને કે હું દોષ કરું છું અને માટે હું પ્રતિક્રમણ કરું છું, રાઈટ? ત્યારે આપે કીધું કે એ કર્મ હળવું થાય પણ અજ્ઞાન દ્રષ્ટિ બરાબર. એટલે તમારે આવરણ ઓર વધે. બીજું જે તમારે આવરણ કરવું છે ને આત્મા અનુભવ માટે, એ પાછું ઓર વધે, ઘટે નહીં. કર્મ હળવું થાય ભોગવટામાં બીજા અવતારમાં, પણ અજ્ઞાન મજબૂત થશે. એ તમારે પાછું દૂર કરવું પડશે. અજ્ઞાન કાઢવાનું છે. મોક્ષ માટે અજ્ઞાન કાઢવાની જરૂર છે. પ્રકૃતિને બદલવાની જરૂર નથી, સુધારવાની જરૂર નથી, ચેન્જ કરવાની જરૂર નથી. પ્રકૃતિથી મુક્ત રહેવાનું છે. આ ક્રિયાના સંદર્ભમાં વાત થઈ આપણે, અને એનું જે તમે ક્રિયામાં માનતા, તમારી માન્યતા, બિલીફ, એના આધારે તમે કર્તાપણાને લઈને અજ્ઞાન ગાઢું થાય છે. બીજું ઓપ્શન હતું કે વ્યક્તિથી દોષ થાય છે, રાઈટ? વ્યક્તિ પ્રતિક્રમણ કરે પણ એની દ્રષ્ટિમાં છે કે હું મન વચન કાયાથી જુદો એવો શુદ્ધ આત્મા છું અને આ કુદરતી રચના છે મારા કર્મના બીજના હિસાબે. તો એનું શું બંધન થાય એ કરો. મન વચન કાયા દોષ કરે અને મન વચન કાયા પ્રતિક્રમણ કરે અને પોતે મન વચન કાયાથી મુક્ત છે એવું પોતાની દ્રષ્ટિમાં હોય
અને મન વચન કાયા દોષ અને પ્રતિક્રમણ કરે છે, એ કુદરતી રચના માને તો એનું અજ્ઞાન નાશ થાય. પેલું અજ્ઞાન નાશ થાય, બરાબર. નવું કર્મ બંધ થાય નહીં, કારણ કે કુદરતી રચના. અને આધ્યાત્મિક ડેવલપમેન્ટ વધે, એટલે 3 કારણ ફાયદા. કે તમે સાયન્સનો યુઝ કર્યો, યુનિવર્સલ ટ્રુથ સાયન્સ, નોટ વ્યૂ પોઈન્ટ. એટલે ડેવલપમેન્ટ વધે, અજ્ઞાનનો નાશ થાય અને મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો મળે. અને કર્મની શૂન્યતા. આ એ જ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો ને એ આવી ગયું ને. સંસારને લાયક અને સહાયક પછી ના બંધાય. વેન યુ યુઝ ધ સાયન્સ, યુનિવર્સલ ટ્રુથ સાયન્સ, તો સંસારને લાયક અને સહાયક તો હોય જ નહીં, કારણ કે તમારું રાગ્યું જ નથી. તો પછી હવે અહીંયા મેઇન જે મર્મ છે આ બે સંજોગોનો, એમાં મેઇન રોલ છે તમારી દ્રષ્ટિ. યસ, દ્રષ્ટિ તમારી જો કરતાપણા, હું પણ અને ભોગતાપણામાં હશે તો અજ્ઞાન ગાઢું થશે અને કર્મ હળવું થશે. પ્રતિક્રમણ કરશો તો હળવું કરશે તો પણ એ કર્મો જે હળવા હશે તે પણ સંસારને લાયક અને સહાયક જ હશે, મોક્ષ માર્ગ માટે નહીં હોય. ને ડેવલપમેન્ટ તો વધે જ નહીં, પાપ અને પુણ્ય અજ્ઞાન મજબૂત થાય. પાપ અને પુણ્ય ભેગા થશે. સાયકલ જન્મ મરણની, પાપ અને પુણ્યની. અને આ દ્રષ્ટિમાં તમારું સ્પિરિચ્યુઅલ સાયન્સનું વિઝન છે કે હું મન વચન કાયાથી જુદો એવો શુદ્ધાત્મા છું. મન વચન કાયા એ કુદરતી રચના છે અને મન વચન કાયા એ સંદર્ભમાં કે સંજોગમાં જે કંઈ છે એ પણ કુદરતી રચના છે. તો 3 ફાયદા થયા. કર્મની નિર્જરા, શુદ્ધાત્માપણાનું જે દર્શન જ્ઞાન છે એ ગાઢું થવું, અજ્ઞાન નાશ થવું. ડેવલપમેન્ટ, અજ્ઞાન નાશ થવું અને અજ્ઞાન આ બાજુ જોન કે અજ્ઞાન નાશ થવું અને આ બાજુ ડેવલપમેન્ટ આવજો. એટલે અજ્ઞાન ડેવલપમેન્ટ બંને ઊંધી સાઈડમાં ચાલે. પેલું માઇનસ થાય ને આ પ્લસ થાય. અને જે તમે ઉપયોગ કર્યો એનું ફળ શું મળે? કારણ કે એનો પુરુષાર્થ છે. તો બીજા અવતારમાં મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક. આ 3 વસ્તુ બેનિફિટ થાય. અને એ ડેવલપમેન્ટ ઇટ રિમેન્સ પરમેનન્ટ. યા એ કોઈ દિવસ માઇનસ ના થાય, ડિસ્ટ્રોય ના થાય, અપ ટુ કેવળ દર્શન. That is the fundamental result of spiritual. એ તો સાયન્સ નો ઇમ્પોર્ટન્ટ છે ને સાયન્સ. એ તો સાયન્સ નો ઇમ્પોર્ટન્ટ એનો મતલબ એ થયો કે બે વસ્તુ પેરેલલ સાથે રહેવી જોઈએ, કે હું શુદ્ધાત્મા છું જ્ઞાન અને દર્શન. હું કોણ છું એ જ્ઞાન, અને જગત કયા આધારે ચાલે છે દર્શન. આપણી પાસે પેલા મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન હતું. હું ચંદુલાલ છું અને આ કરું છું ને ભોગવું છું હું, એ દર્શન ને ખોટું, જ્ઞાન ને ખોટું. હવે ખ્યાલ આવ્યો કે હું ચંદુલાલ નથી, હું શુદ્ધાત્મા છું. અને ચંદુલાલ અને તેની અવસ્થા એ કુદરતી રચના છે. એટલે આ જે આમાં થયું છે શું? ભૂલ કેમ થઈ ગઈ? ભૂલ થઈ કેમ? હું નો રૂટ કોઝ કહું છું. ઉદય કર્મ તો છે જ બધાના, પણ પ્રેઝન્ટેશનમાં ભૂલ થઈ ગઈ. ઉદય કર્મમાં જ, પણ પ્રેઝન્ટેશનમાં ભૂલ થઈ ગઈ. આપણે શું સાંભળ્યું, શું સમજ્યા અને શું સમજાવવામાં આવ્યું, અને આપણે શું સમજ્યા. તમને એવું કહેવામાં આવ્યું કે તું ચંદુલાલ છું અને તારી અંદર શુદ્ધાત્મા છે. એટલે ચંદુલાલની અંદર શુદ્ધાત્મા હોવાથી શુદ્ધાત્મા સેકન્ડરી થયા. પહેલું કોણ થયું? અને તારી અંદર ચંદુલાલ છે, શુદ્ધાત્મા. અરે શુદ્ધાત્મા છે. ક્યારે આવ્યો? આવું કહેવામાં આવ્યું. એટલે શુદ્ધાત્મા સેકન્ડરી થઈ ગયો. શું થઈ ગયો? ચંદુલાલ મુખ્ય થઈ ગયો. તું ચંદુલાલ છું, હું ચંદુલાલ છું ને મારી અંદર શુદ્ધાત્મા. સો ફર્સ્ટ આઈ એમ અને પછી ચંદુલાલ. જ્યારે આપણું વિજ્ઞાન શું કહે છે કે હું શુદ્ધાત્મા છું, હું ચેતન છું, હું અવિનાશી છું અને હું અનંત શક્તિ વાળો છું, અને ચંદુલાલ એ કુદરતે આપેલું કર્મ ભોગવવાનું સાધન માત્ર છે. પછી મારો સબ્જેક્ટ જ નથી ને, કુદરતે આપ્યું છે સાધન અને તે કર્મ ભોગવવા માટે. મારે એની હાથે લેવા દેવા. ધેટ્સ ઇટ. સમજાવ્યું કે ના સમજાવ્યું? હિન્દીમાં તો બોલાવે છે. શું તમે હમણાં બોલ્યા ને, શું? હું માત્ર શુદ્ધાત્મા છું, મન વચન કાયા માત્ર કર્મ ભોગવવાનું સાધન માત્ર છે. જ્ઞાન વિધિમાં તો કેટલી વાર બધા બોલે છે. હું શું કહું છું? મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે તો બોલે જ છે, સમજ નથી આવતી. પણ તમને સમજાવવાનું પ્રેઝન્ટેશન જ ઊંધું છે ને. અહીંયા પ્રકૃતિ પછી શુદ્ધાત્મા મૂક્યું. હું કહું છું શુદ્ધાત્મા પેલું છે, પ્રકૃતિ એ કુદરતી રચના છે. હવે આખું તમારે ચેન્જ કરવું પડશે વિઝન. હવે દાખલો આપ્યો તો
એ સાસુ આવતા હોય તો પહેલા શુદ્ધાત્મા આવે છે ના જોઈએ, પહેલા સાસુ આવે છે ને પછી બધા આ જ બોખાવડાવ્યું છે. પહેલા રિલેટિવ પછી રિયલ. ને પહેલી આજ્ઞા પણ કઈ છે? રિલેટિવ. પછી બીજી આપણે ચેન્જ કરી નાખ્યું. પહેલું રિયલ પછી રિલેટિવ. હું છું તો ચંદુલાલ છે, ચંદુલાલ છે તો હું નથી. બોલતા નથી. યસ કે નો? આને બાળી નાખો તોય હું છું. માટે ફર્સ્ટ શું આવું જોઈએ? આઈ એમ. ધેન સેકન્ડરી ચંદુલાલ. આ તો કઈ ચંદુલાલ છે એટલે હું છું. પોતાપણું જતો નથી. હવે ખ્યાલ આવી ગયો? ધ રોંગ પ્રેઝન્ટેશન. અને તમે એ જ પાકું કર્યું પછી શું થાય? હવે દશા પ્રાપ્ત થાય કે બે અન્ડરસ્ટેન્ડિંગ જ હું છું. શબ્દો બંને સાચા, પ્રેઝન્ટેશન કરેક્ટ, ઇનકરેક્ટ હતો. શબ્દો ખોટા નતા, પ્રેઝન્ટેશન. તો એટલા માટે કહું છું ધીસ ઇઝ ધ આર્ટ ઓફ વિઝન. હું જે બોલું છું એ આર્ટ ઓફ વિઝન છે ને આર્ટ ઓફ પ્રેઝન્ટેશન છે. સમજાય છે? પ્રતિક્રમણ માટે અમે એવું જ કહેતા કે સામેવાળાનું કંઈ થાય તો પહેલા એને જ કહેવાય, એ ભાઈનું નામ લેવાય, કોઈ પણ હોય ફર્સ્ટ, અને પછી કહેવાય કે એની અંદર બેઠેલા શુદ્ધાત્મા. એવી રીતે આ પ્રતિક્રમણ કરવામાં. અને પાછું તમને એવું કહેવામાં આવ્યું કે તમારે પ્રતિક્રમણ કરાવવાના. યસ કે નો? એટલે તમારે પછી એવું નહીં કહેવાનું કે મારું વચન કાયની અવસ્થામાં તો કુદરતી છે, હું કંટ્રોલર છું માટે કરાવું છું. એવું બધું હવે હશે પછી હું સાચું કહીશ એટલે હશે પછી. તમે કંટ્રોલ ખરા કે નહીં મન વચન કાયના? ખરા ને? એટલે તમે કરાવી શકો ને. પછી કુદરતી જતા ના બોલાય તમારાથી? બોલાય? જો બોલતા નથી. બે વસ્તુ બોલાય. મન વચન કાયની અવસ્થા મને કુદરતના છે ને હું કરાવી શકું છું એ બોલી શકો? પણ એ કર્યું ને અત્યાર સુધી. તો પછી સાચું નહીં સમજવું પડે આપણા માટે કે બીજા માટે. હું શું કહું છું પણ એ પાસ થઈ ગયું સાહેબ. હવે આપણે પરીક્ષા પાસ થઈ ગયા, હવે આગળ ગયા. આ તો હું તમને એવું કહેવા માંગુ છું કે તમારી ભૂલ કેમ થઈ એવું કહેવા. જે વ્યક્તિએ તમને ભણાયા એ સ્ટાન્ડર્ડ પ્રમાણે કરેક્ટ જ હતા, પણ આપણે હવે આગળ વધવું છે. આપણો પ્રશ્ન છે કે ટીચરનો પ્રશ્ન છે? હું 5મા ધોરણમાં ભણતો હોઉં ને 5મા ધોરણ ટીચર મને ભણાવે અને પછી હું પાસ થઈ ગયો તો 6ઠામાં જવું કે નહીં મારો પ્રશ્ન છે કે ટીચરનો? પતી ગઈ વાત. ટીચર ખોટા જેવું ક્યાં કહેવાની જરૂર? કહેવાય? પણ મારે 6ઠામાં જવું હોય તો 5મા ધોરણના ટીચર, 5મા ધોરણની ચોપડી ને 5મું ધોરણ છોડવું પડે તો 6ઠામાં જવાય. બીજો કોઈ રસ્તો નથી. યસ કે નો? કે હાથે લઈને જવાનું? બોલતા નથી. હાથે લઈને જવાય? હવે ભૂલીને હવે ભૂલવાનું, હવે એમાંથી અપગ્રેડમાં જવાનું. જેમ જેમ તમારું લેવલ તમે પાસ કરો ને, ધીસ ઇઝ અ અપગ્રેડેશન. એટલે ઓટોમેટિક ભૂલાઈ જાય. ભૂલવાનું ટાઈમ કે ત્યાગ કરવાનો નથી. નવ પર એટલે જૂનું ભૂલી જાય ને. ભૂલી જાય. એ ફોર એપલ હતું, હવે એપલ જરૂર નહીં. એ જ આપણને બધાને ખબર પડે. ખ્યાલ આવે ને? એટલે જે સમય જે હતું તે બરાબર છે, પણ હવે આપણે પાસ થઈ ગયા. શું થઈ ગયા? હવે આપણે આજે શું મહત્વનું છે ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ થિંગ. ખ્યાલ આવે? આજે કઈ તારીખ થઈ? 3rd નવેમ્બર 2021. કરેક્ટ? આપણે બધા 2nd નવેમ્બર 2021 અને તે પહેલાના પીરિયડ માટે એક્સપાયર થઈ ગયા. યસ કે નો? બોલો. તોય કે છે ખોટરી ખોટરીને જોવાનું. મરી ગયા એમાં થઈ મરદાને ઉખેડવાના ને. મારી વાત ખોટી હોય તો કહો. આપણે એક્સપાયર થઈ ગયા કે નહીં? હવે એનો ઉખેડવાની જરૂર છે? જુઓ કેટલી રોંગ બિલીફો. હવે આમાં ક્યાં દશા પ્રાપ્ત થાય? કેટલી બધી એમ પૂછું. એક બે છે? આ મનોવચન કાયા છે મશીન. એનો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર થઈને કુદરત છે. શા માટે તમે લોડ લો છો? અને કુદરતે કર્મ ભોગવાનું સાધન તરીકે આપ્યું છે. યસ કે નો? આપણે માનવીય કર્મ કર્યા છે તો કેવું બોડી મળશે?
પાશવી કર્મ કર્યા હશે તો, રાક્ષસી કર્મ કર્યા હશે તો, અને દૈવી કર્મ કર્યા હશે તો. પણ બોડી કુદરત આપે છે કે આપણે છીએ? તો એમ કેમ કે તું મેં કર્યું ને હું ચલાવું છું? બોલતા નથી. જે શરીર કુદરત આપે છે, સંજોગો કુદરત આપે છે, ને સંજોગ કુદરત શરીરનો અંત પણ કોણ કરે છે? તો તમે શું કામ લોડ લો છો? ગયા અવતારના કર્મ ભોગવવા માટે સાધન આપ્યું, સંજોગો આપ્યા, શ્વાસ આપ્યો, ને સાધન અને કર્મ પતી ગયા એટલે શ્વાસ બંધ કરી નાખ્યો. પણ તમે ક્યાં મરી ગયા છો? ક્રિએટર, આ શરીરનો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર તેને કુદરત છે. તમે શું કામ ટેન્શન લો છો? જેનો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર તેને કુદરત છે. એમાં આપણે ક્યાં જવાબદાર છીએ? હવે તમે પછી ક્યાં છો કે આ બધું આપતો વાણીમાં ક્યાં છે? પણ હું એ વાત કરતો જ નથી. પછી છે નહીં આ બધું. 14 જુદ ગોખી નાખશું તો છે નહીં. તો પછી સમજાય છે? છે જ નહીં. તમે ક્યાંથી મળશે એમાંથી? તમે એમ કહો છો કે અમને ચોવડીમાં નહીં મળે? નહીં મળે. છે જ નહીં તો કેવી રીતે મળશે? નહીં મળે. તો પછી સ્વામીજી પોતાપણું થોડું સમજાવો ને. બધા પોતાપણું કહે છે ને, જે પોતાપણું પકડી રાખે છે એમાં જ ગુસ્સાય છે ને બધું. એના વિશે પોતાપણું એટલે પ્રકૃતિનો પક્ષ. પ્રકૃતિમાં કરતાપણું ને માલિકીપણું એ પોતાપણું. એને લીધે બધી ભૂલો થાય છે. પ્રકૃતિને કુદરતી રચના તરીકે જુઓ. જે પણ અવસ્થા છે કુદરતી રચના, મનની, વાણીની, કાયાની, જે હોય તે બધી કુદરતી રચના છે. પોતાપણું આવ્યું ક્યાંથી? એમાં ઇન્વોલ્વ થતા ને છૂટારો તો કઈ પોતાપણું નથી. પોતાપણું જે બધા લોચા ઉભા કરે છે. એ તો શું થાય? માલિકી પણ માર ખવડાવે છે. શું છે? પેલું કે છે ને, પોતાપણું રાખ્યું ત્યાં ગણ દુઃખ છે, અહંકારી આંખલો માથા ભારે સૂળ છે. આ તો એની તકલીફ છે ને. ગાય ખરા સમજે ને. મળે થઈ ગયું બધું. અત્યાર સુધી 5મા ધોરણમાં હતા, હવે અમે 6થા ધોરણમાં કે 7મા ધોરણમાં આવ્યા, તો આ 5મા ધોરણ આ જ્ઞાન સાહેબ PhD નું છે. આઉટ ઓફ સ્ટાન્ડર્ડ છે સાહેબ. માસ્ટર ડિગ્રી થી ઉપરનું છે. આ જ્ઞાન પ્રાપ્ત થયા, આ વિજ્ઞાન પ્રાપ્ત થયા પછી માત્ર રિયલાઇઝ કરવાનું રહ્યું. નો ડુઅરશિપ એન્ડ નો ઓનરશિપ, નો દેહાધ્યાસ. અહીંયા બધા 5મા ધોરણના સ્ટુડન્ટ છે. હવે એ લોકોને આગળ વધવું એની વાત કરું કે હવે તમારે આ વિજ્ઞાન છેલ્લું છે. આનાથી ઉપર કોઈ સાયન્સ આખા બ્રહ્માંડમાં નથી. હવે ફક્ત તમારી જે સમજી અનુભવ કરવાનું બાકી રહે. That's it. જાણવાનું બાકી ના રહે. આ વિજ્ઞાન સમજ્યા પછી ખાલી અનુભવ કરવાનો બસ. કઈ કરવાનું બાકી ના રહે. દાદા ભગવાન તો આપતા સૂત્રોમાં પહેલું સૂત્ર કહીને ગયા છે કે તારે મોક્ષે જવું હોય તો કઈ જ કરવાની જરૂર નથી, અને તારે સંસારમાં ભટકવું હોય તો બધું જ કરવાની જરૂર છે. આપતા સૂત્ર નંબર 1. પણ તો એ મહાત્મા કે તમે કઈ ગયા છો? અમારે તો કરવું પડે ને. દાદા ના દાદા પછી શું થાય? હવે શું થાય? એ તો કે ક્યાં કે છે આપણે તો કરવું પડે ને. કે કોઈને ગાંઠે એમ છે આ બધી અહંકારી પ્રજા. અત્યારના જે આ સત્સંગ ચાલી રહ્યો છે, જી પ્રભુ, એમાંથી દાદાનું સનાતન વાક્ય સિદ્ધ થાય છે. પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. ગુણે કરી બંને સર્વસા સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. જે જ્ઞાની પુરુષના વિજ્ઞાન થકી ખાલી ભ્રાંતિ જ કાઢવાની છે. આ વિજ્ઞાન તમારી ભ્રાંતિ કાઢે છે. મન વચન કયા બદલતું, સુધારતું કશું જ નથી. ભ્રાંતિ કાઢે છે. અને એ દ્રષ્ટિ રૂપે આ વિજ્ઞાનથી ખાલી ભ્રાંતિ નીકળી જાય. રોંગ બિલીફ બસ. પ્રકૃતિમાં કોઈ ફેરફાર ના થાય. જેવી વીટી છે એવી જ ઉગલે. પણ તમે પ્રકૃતિથી મુક્ત રહી શકો. આદિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ ફીલ કરી શકો. કારણ કે જેને આદિ વ્યાધિ ઉપાધિ છે એ તમે છો જ નહીં. આપણે હોઈએ તો આપણને ઉપાધિ ફીલ થાય. આપણે મુક્ત છે એ જ તો સમાધિ.
પ્રકૃતિને ભલે આદિ વ્યાધિ ઉપાધિ હોય, આપણે એનાથી મુક્ત એવા શુદ્ધાત્મા છે. બસ સમજાય છે ને? કેવું અદ્ભુત વિજ્ઞાન! આ તો જેમ જેમ લોકો સમજશે એમ કામ થશે. આજે લાખો લોકો આજે વિજ્ઞાન સમજતા થઈ ગયા. રોજ જે ટીવીમાં 5 થી 6 લાખ લોકો જોવે છે, જેમાંના 90% મને મળ્યા જ નથી. 90% ના સમજાયું. અને એ લોકોના અનુભવ તમે સાંભળો, એ બધું અંદર યુટ્યુબમાં છે કે સ્વામીજી અમે તો 3 વર્ષથી સાંભળીએ, હજુ મળ્યા જ નથી, પણ અમારો આવો અનુભવ છે. એ લોકોના અનુભવ તો સાંભળ્યો, પ્રત્યક્ષ નથી મળ્યા સાહેબ. જુઓ, નો સમર્પણ, નો આજ્ઞા, નો સત્સાધન, નો સામયિક પ્રતિક્રમણ, બોલતા નથી, છતાં અનુભવ કે છે. એમ કહું છું, મળ્યા જ નથી તો પછી બીજું ક્યાં પ્રશ્ન? કોઈ ફોર્માલિટી આવી ગઈ? તમે સાંભળો, આ બધા યુટ્યુબમાં બધા પ્રૂફ છે. એમ કહું છું, હું આજે કહું છું ને, એ બધું યુટ્યુબમાં છે, લોકોની મૌલિક ભાષામાં. સમજાય છે? સ્વયંભૂ બોલે છે. કેટલાય એમાં છે નથી મળ્યા મને, એક બે ની કેટલાય. માટે જ હું કહું છું, આ વિજ્ઞાન પાવરફુલ છે. હું પાવરફુલ નથી. સાયન્સ ઇઝ અ પાવરફુલ. જો તમને આ વિજ્ઞાન સમજાઈ ગયું તો તમારું કામ થઈ ગયું. અને માટે આપણે આ આધ્યાત્મ વિજ્ઞાનની અંદર કોઈએ મને સમર્પણ થવાનું છે, કોઈએ મારી આજ્ઞા પાળવાની છે, એ મારો વિષય નથી. અને અમે બોલીએ છીએ એ જ જ્ઞાન વિધિ. સમજાય છે? બીજી કોઈ જ્ઞાન વિધિની જરૂર સાયન્સમાં નથી, ધર્મમાં હોય. ધાર્મિક વસ્તુમાં યુ હેવ ટુ ફોલો ધ ટ્રેડિશન, વોટ એવર ઇટ ઇઝ. એમાં હોય, ધર્મમાં હોય, વિજ્ઞાનમાં ના હોય. રામકૃષ્ણ મહાવીર હમણાં થઈ ગયેલા શ્રીમદ રાજચંદ્ર, બરાબર છે, એ બધા જ્ઞાન વિધિ આપેલી. તો મોક્ષ નહીં ગયેલા મહાવીરથી? કેમ? જ્ઞાન વિધિ વગર? તો ધીસ ઇઝ યોર બિલીફ. જ્ઞાન વિધિ આપી એ ખોટું નથી, એમનો ઉદય કર્મ છે, પણ ઇટ ઇઝ અ યુનિવર્સલ ટ્રુથ. બોલો, આપણે સિક્કો મારી દઈએ, જ્ઞાન વગર તો કોઈને મોક્ષ થાય જ નહીં. એ તમે સિક્કો માર્યો. આ કુદરતનો કાનૂન છે. 24 તીર્થંકરો મોક્ષે ગયા, એના નિમિત્તે લાખો મોક્ષે ગયા. તો જ્ઞાન વિધિ હતી? કૃષ્ણ ભગવાન જ્ઞાન વિધિ આપી અર્જુનને? ભૂલતા નથી. શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન વિધિ આપતા હતા? તો દાદા ભગવાનનો ઉદય કર્મ છે, અમે ક્યાં ના પડીએ છીએ? પણ તમે એવું માનો છો કે એના વગર ના થાય. ધેટ્સ યોર રોંગ બિલીફ. રોંગ બિલીફ કાઢી નાખો. જ્ઞાન લો કે ના લો, એ ઉદય કર્મ છે. મને ઉદય કર્મ એ મારો વિષય નથી, પણ રોંગ બિલીફ એ મારો વિષય છે. રોંગ બિલીફ કાઢી નાખો. શું કાઢો? લો ના લો એ કુદરતી રચના, એ આપણો વિષય. મન વચન કાયા એ આધ્યાત્મ વિજ્ઞાનનો વિષય જ નથી, કારણ કે કુદરતી રચના. એ કુદરતી રચના છે. અમારે શું કહેવાનું? જ્યારે તમારી પાસે શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ ના હોય, મારે તમને શું કહેવાનું? કઈ નહીં. પણ તમારી દ્રષ્ટિ કેવી હોવી જોઈએ? આજ એને આર્ટ ઓફ વિઝન કહું છું. અને જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ ના બદલી શકાય, દ્રષ્ટિ જ બદલી શકાય. યસ કે નો? તો સ્વામીજી, આ જે સાયન્સનું વિઝન છે, તો કવિરાજ બોલ્યા હતા એક જગ્યાએ, એ રહસ્ય વિશ્વનું કહે છે બુજો હે માનવો જોઈએ. તો આ જ રહસ્યની, આ જ રહસ્ય, કયું રહસ્ય? સનાતન સત્ય જ રહસ્ય, જે કોઈનું નથી, નિષ્ઠા બધા માટે એપ્લિકેબલ છે. જેની સનાતન છે, સનાતન, અને એના વગર નિવેડન કોઈ પ્રશ્ન નથી. કવિરાજે 87 પદ લખ્યું. 87 દાદાનું લાસ્ટ યર હતું, એમની હેલ્થ સારી નથી, અને ત્યારે પદ લખ્યું દાદાએ, કવિરાજે. નિવેડો લાવી દ્યો દાદા, જગતમાં રૂચતું નથી કઈ, અમારા પાપ વાળી દો, જગલમાં સૂઝ
નથી કઈ ડખા અજ્ઞાનમાં કીધા અને તેની બળેલાયું નથી દિલ કોઈનું ઠાર્યું ભૂલે આયુષ્ય ભંગાયું સકલને ઉબાર્યું બરહાટે જીગરમાં ડંક તું મહી ગઈ. ખ્યાલ આવે? સમજણ પડી ગયા તો કામ થઈ જાય ને, પણ ના સમજાયું માટે ગાયું. નેવર લાઈક દો દાદા, તમે અમને અક્રમ વિજ્ઞાન આપ્યું પણ અમે સમજી શક્યા માટે કીધું કે નિવડ લાવી દો. જો નિવડ આવી ગયો હોય તો લાવવાનો જ નતો, પણ સમજાયું નહીં. દાદાજીએ આપ્યું પણ આપણને સમજાયું નહીં. દેટ ઇઝ ધ ક્વેશ્ચન. રોંગ નથી, સમજાયું નહીં તો શું કરવાનું? જ્ઞાની પુરુષ દાદા ભગવાન સાયન્ટિસ્ટ હતા, એમાં કોઈ પ્રશ્ન નથી. પણ એમને જે સાયન્સ આપવું હતું એ આપી ના શક્યા. એ જ કુદરતી રચના, એ કુદરતી રચના. હવે એ સાયન્સ તમે પૂર્ણ માનો છો એ તમારી અજ્ઞાનતા. સમજાય છે? એમની પાસે જે સાયન્સ સમજાય ઇટ ઇઝ ગુડ, પણ પછી ખ્યાલ આવે કે જે નથી નીકળ્યું એ પણ મારે સમજવાનું છે, તો જ મારું કરેક્શન થશે. અધરવાઇઝ અમે પાછા અન્ય ધર્મોની જેમ અહીંયા સ્ટ્રક થઈ જશું, પ્રગતિ થશે. આધ્યાત્મિક પ્રગતિ નહીં થાય, પાપ પુણ્ય ચાલ્યા કરશે. સમજાય છે? પણ અહીંયા એક શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ દાદાએ કહ્યું, પ્રત્યક્ષને શોધજો. પ્રત્યક્ષ આપણે સાદી ભાષામાં કહીએ તો એની સન્મુખ હયાતી, પણ એ શબ્દની સાથે જે લાયકાત શબ્દ છે એનું મહત્વ છે. પ્રત્યક્ષ તો દરેક મા બાપ પર પ્રત્યક્ષ છે, ભાઈ બહેન પ્રત્યક્ષ છે, પતિ પત્ની પ્રત્યક્ષ છે, બાળકો પ્રત્યક્ષ છે, ધર્મગુરુ એ પ્રત્યક્ષ છે. હા, પણ અનુભવી, લાયકાત, એક્સપિરિયન્સ પર્સન. that's the vast difference of પ્રત્યક્ષ. કબીરજી દિલ્હીમાં શું કહે છે? કબીરજી, માણસ ખોજત મેં ફીરા. શું કહે છે? માણસ ખોજત એટલે ખોળવા. માણસ ખોજત મેં ફીરા, માણસ કા બડા સુકાર. શું કહે છે? માણસ કા બડા સુકાર. માણસ કા બડા સુકાર. હું માણસ ખોળવા નીકળ્યો ને તો ઢગલે બંધ માણસો હતા, પણ જાકો દેખી દિલ ઠરે, ટાકા પડ્યા દુકાળ. જેને જોઈને દિલ ઠરે એનો દુકાળ હતો, માણસનો દુકાળ નતો. એમ શાસ્ત્ર જ્ઞાનીઓ ધર્મગુરુઓ તો બહુ મળ્યા, પણ જે મારા જીવનનું કાયમી અજ્ઞાન કાઢી શકે, કાયમી એવું દ્રષ્ટિ આપનારો મને ભેગો થયો નહીં. દરેક ધર્મગુરુએ આપણને માર્ગદર્શન જરૂર આપ્યું છે, ખ્યાલ આવ્યો? પણ એ લેવલ પ્રમાણે આપ્યું છે. ખ્યાલ આવ્યો? આપણું પોતાનું સમાધાન સંપૂર્ણ થયું નહીં. આજે પણ કન્ફ્યુઝન, માટે હજુ ઘણું આગળ વધવાનું સમજવાની દ્રષ્ટિએ બાકી છે. એમ કહો છો, યોર સ્ટાન્ડર્ડ ઇઝ નોટ રોંગ, બટ ધીસ ઇઝ નોટ યોર અલ્ટિમેટ સ્ટાન્ડર્ડ. ધેટ ઇઝ ટુ બી કોલ્ડ એ ઓપનનેસ. અને જ્ઞાની પુરુષ દાદા ભગવાન અને શ્રીમદ રાજચંદ્રે બહુ કીધું, સજીવન મૂર્તિના લક્ષ્ય સિવાય જે કંઈ પણ કરવામાં આવે છે એ જીવને બંધન કરતા છે, અને આ અમારું હૃદય છે. શ્રીમદ રાજચંદ્ર અને જ્ઞાની પુરુષ દાદા ભગવાને કહ્યું કે અમારા ગયા પછી અમારી મૂર્તિ, ફોટા અને પુસ્તકો બે આની ફળ નહીં આપે. આ બધું આપતવાણીમાં છે. અમે પ્રત્યક્ષ સાંભળ્યું છે, હું તમે આપતવાણીમાં વાંચો, આટલો ફેર છે. સમજાયું? આ સિદ્ધાંતિક રહસ્ય સમજાયા પછી જે જૂનું એક ભક્તિપદ છે, ભક્તિપદ તો ના કહેવાય, સવારમાં જેને કહે ને સવારનું પ્રભાતિયામાં, યસ, રાખનાર રમકડા મારા રામે રમતા રાખ્યા રે, મૃત્યુ લોકની માટીમાંથી માનવ થઈને ભાગ્યા. ઓ રાખનાર રમકડા
રાખના છે ને એ રાખના રમકડાનો રામ શબ્દ જે તત્વરૂપે મૂકે આત્મા એ વસ્તુ સમજાય તો આ વાક્યનો મર્મ સમજાય કે what does it mean of that. આ તો દુનિયાવાળા સીતાવાળા રામની જ વાત કરે છે. જ્ઞાની એની વાત કરતા નથી. ખ્યાલ આવ્યો? દુનિયાને તો જેના રામ રમી ગયા એ જ રામની વાત કરે અને જ્ઞાની કે છે જે કાયમનો રામ છે એની વાત કરી. તો ક્યાં મેળ પડે? ખ્યાલ આવ્યો? ક્યાં બંનેની દ્રષ્ટિકોણ એવું છે. સમજાય છે? દુનિયાની દ્રષ્ટિ જુદી છે અને અનુભવી જ્ઞાનીઓની દ્રષ્ટિ જુદી છે. બિયોન્ડ રિલેટિવ ટ્રુથ. શું કીધું? દુનિયાની દ્રષ્ટિ રિલેટિવ ટ્રુથ છે અને અનુભવી જ્ઞાનીઓની દ્રષ્ટિ યુનિવર્સલ ટ્રુથ છે. જે હતું છે અને તો અંદરનો રામ તો હતો છે અને રહેશે અને બહારના રામ તો પતી ગયા. આપણે એની જ વાર્તાઓ ગા ગા કરીએ. યસ કે નો? આ બધી વસ્તુ એટલી બધી કુદરતી રીતે એવું નથી કહેતા કોઈ સ્વતંત્ર કરી છે. કુદરતી રીતે એવી બ્લન્ડર રૂપે આવી ગઈ કે જેનાથી લોકોનો ગ્રોથ જ ના થયો, વિકાસ ના થયો. નોલેજ ઇઝ ગુડ બટ નોટ પરફેક્ટ એન્ડ સાયન્ટિફિક. બેડ ના કહેવાય, ગુડ સારું છે પણ યુનિવર્સલ ટ્રુથ નથી. તો તમારું ડેવલપમેન્ટ ત્યાં અટકી જાય. પછી આગળ જઈ શકો જાણો નહીં તો કેવી જઈ શકો? આપણે એક વાક્ય સવારમાં બોલીએ છીએ કે સંત પુરુષોનું યોગ બળ, સત્પુરુષોનું યોગ બળ અને પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો. આ 3 સ્ટેજીસને સમજાવો. સંત પુરુષ, સત્પુરુષ અને જ્ઞાની પુરુષ કેવી રીતે આ સમાજને ડાયરેક્શન આપે છે. સંત પુરુષ એટલે જેની ચિત્ત વૃત્તિઓ નિર્મળ થઈ ગઈ હોય. કેવી હોય? નિર્મળ એટલે ચોખ્ખી, ઘાટ નહીં એમ. પણ સંત એટલા માટે કહેવાય ફેમિલી સાથે હોય અને લોકોને હેલ્પફુલ થવા પ્રયત્ન કરતા હોય. એઝ ફાર એઝ પોતે સાદગીથી રહેતા હોય, નિસ્વાર્થ ભાવે કામ કરતા હોય અને એની પાસે જે લોકો આવે એને તનથી, મનથી, ધનથી અથવા તો વાણીથી હેલ્પ કર્યા કરતા હોય. કોઈ એક રીતે જે રીતે થાય તે ભૂખ્યાને ભોજને આપે, તરસ્યાને પાણી આપે, કોઈને આર્થિક મદદે કરે અને જ્ઞાન બી આપે. બધું જ કરે. જે બી જેની રિક્વાયરમેન્ટ એ પ્રમાણે આપ્યા કરે. સંત પુરુષ અપેક્ષા નહીં. ખ્યાલ આવ્યો? સંત પુરુષ જેની ચિત્તવૃત્તિઓ નિર્મળ થઈ ગઈ છે એટલે કોઈ સ્વાર્થ નથી. એ મારી પાસે જે છે હું તમને આપું છું. આપણા હિન્દુસ્તાનમાં તમે જો કાઠિયાવાડમાં એવા સંત થઈ ગયા કે લોકો પૈસા આવે તો નીચે ગાડી નીચે મૂકી રાખે. કોઈ સિક્યોરિટી ગાર્ડ બી ના આવે ને કોઈ હોય તો કોઈ માગે તો આમથી કહીને આપી દેતા હતા. ગણતા નતા કે લોકોને છે લોકોને આપું છું, મારે ક્યાં ગણવાની જરૂર છે. સમજાય છે? આવા હતા. દે આર નોટ કેલ્ક્યુલેટેડ. ખ્યાલ આવે? કોઈ સ્વાર્થ નહોતું. એ સાદી સીધી ગાદીમાં બેસતા હોય, સિમ્પલ મકાનમાં, ઝૂંપડી જેવા મકાનમાં રહેતા હોય, સાદા કપડાં પહેરતા હોય, નો ડેકોરેશન. ખ્યાલ આવે? નથી એને શિષ્ય બનાવવાનો મોહ, નથી એને સંસ્થાઓ બનાવવાનો મોહ, નથી મંદુરા બનાવવાનો મોહ અને નથી વરઘોડા કાઢવાનો મોહ. આવા એને સંત કહેવાય. શું કહેવાય? ચોખ્ખા. ભેટસેળવાળા તો બધા હોય, ભાઈ આપણો વિષય નથી. સાચા સંત એને કહેવાય. એને આપણે નમસ્કાર. સંત પુરુષોનું એવા સંત. પછી સત્પુરુષ. સત્પુરુષ એટલે કે જેને જ્ઞાની પુરુષ થકી સત પ્રાપ્ત થયું છે, હું કોણ છું એનું ભાન થયું છે, એને સત્પુરુષ. મહાત્માઓને સત્પુરુષ કહેવાય. શું કહેવાય? હા. અને જ્ઞાની પુરુષ. જ્ઞાની પુરુષ એ જ કે જેને નિસ્દિન આત્માનો ઉપયોગ છે. શેનો છે? હા. વ્યવહાર બધો જ કરે છે પણ ઉપયોગ કયો છે? આત્માનો ઉપયોગ છે. ખ્યાલ આવી ગયો? એવા દાદા ભગવાનનું યોગ બળ એટલે કે પ્રત્યક્ષ અનુભવી પુરુષની અંદર પ્રાપ્ત થયેલી દશા એ દાદા ભગવાન. દાદા ભગવાન ઇઝ નોટ અ નેમ ઓફ પર્સન. આ તો બધાએ મારી ઠોકીને બેહાડી દીધું. અમે 10,000 વ્યક્તિઓની વચ્ચે ગુરુ પૂર્ણિમામાં કીધેલું કે દાદા ભગવાનની જન્મ જયંતિ હોઈ શકે? દાદા ભગવાન જન્મ મળવાના હતા? બોલતા નથી. કે એમ પટેલ હતા? તમે દાદા ભગવાન કહો છો? દાદા ભગવાન લાખો વખત કીધું ક્યાં દેખાય છે દાદા ભગવાન નો કીધું છે કે નહીં? પણ દાદા કહે છે કે
આ દેખાય છે દાદા ભગવાન નોય નોય નોય. મહાત્મા કહે છે અમે છે અને છે જ માનવા. હવે એમાં દશા પ્રાપ્ત થાય કે બોલતા નથી. યસ કે નો? સાચી વાત તો સ્વીકારવી જ પડશે. બરાબર કે નહીં? એમની જીવ ઉપર તમે પગ મૂકો છો ને અમે 10,000 મહાત્માઓની વચ્ચે કીધેલું જન્મ જયંતિના પ્રસંગમાં હોલ ઉપર બોમ્બેમાં. મેં કહું દાદા ભગવાનની જન્મ જયંતિ હોઈ શકે? 105મી જન્મ. તમે સાંભળજો, અમે છે હોઈ શકે? જ્ઞાની પુરુષની હોય, એમ પટેલની હોય, દાદા ભગવાનની કઈ થઈ શકે? દાદા ભગવાન તો જ્ઞાન દર્શન ચારિત્ર વાળા હતા. યસ કે નો? અને દાદા કહેતા હતા કે તમારા બધામાં તે જ છે. અમારામાં વ્યક્ત થયા છે, તમારામાં વ્યક્ત થઈ રહ્યા છે, પણ એને બોલ નહીં કહેતા હતા. બોલો હવે કેવું? હવે આ ઊંધા જ્ઞાનમાં આમાં શું થશે? તમને વિચાર તો કરો. તમે કઈ રીતે મુક્તિના માર્ગે આગળ વધશો? માનવાથી વધશો? ખોટા ને ખોટું નહીં સમજો તો સાચા માર્ગે કઈ રીતે જશો એમ કહું છું. અત્યાર સુધી આપણે ખોટાને સાચું કીધું ને તારે દશા બેઠી ને. હવે આપણે ખોટાને ખોટું સમજવું પડશે તો સાચું આપણને સમજાશે. પણ ખોટાને સાચું કહેશે તો ક્યારેય સાચું નહીં સમજાય. ખોટું સાચું મતલબ કે આ રિલેટિવ સત્ય છે અને પેલું સનાતન સત્ય છે. પેલું રિલેટિવ સત્ય એટલે જેનું બેઝ અજ્ઞાન છે, સનાતન સત્ય એટલે જેનું બેઝ વિજ્ઞાન છે. બંને વસ્તુ જુદી છે. સમજાય છે? એટલી બધી ઘોર અજ્ઞાનતા માણસમાં પ્રગતિ ક્યાંથી કરે સાહેબ? ક્યાંથી કરે? વિચાર તો કરો. શ્રીમદ રાજચંદ્રનું એક વાક્ય છે, જરા સમજાવજો. હું કોણ છું, ક્યાંથી થયો, સુસ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે પરહરું. આ વાક્ય સમજાવો. એનો વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનો એ જેણે અનુભવ્યું. રે આત્મતારો શીઘ્ર તેને ઓળખો, સર્વાત્મા સમદ્રષ્ટિ દેવ એ વચન ને હૃદયે ધરો. આ વચન ને હૃદયે લખો. સમજાવો. હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? હું કોણ છું? હું આત્મા છું, શરીર નથી. હું શુદ્ધ આત્મા છું. ક્યાંથી થયો? થયો શબ્દ પ્રકૃતિને લાગુ પડે, આત્માને લાગુ પડતો. જે શાશ્વત હોય એને થયો શબ્દ લાગુ ના. અહીંયા થયો શબ્દ એ પ્રકૃતિ માટે છે. આ બધું ખબર પડવી જોઈએ એઝ અ સાયન્ટિસ્ટ. હું કોણ છું? ક્યાંથી થયો? તો કે પ્રકૃતિ. પ્રકૃતિ કેમ ઊભી થઈ? અજ્ઞાનથી. શું સ્વરૂપ છે મારું ખરું? ખરું સ્વરૂપ શું છે? તો કેવું મન વચન કાયાથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. અને મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી છે. કોણા સંબંધે વર્ગણા? આ મહત્વનું. આ વર્ગણા કેમ છે? કારણ કે આ વર્ગણા છે તો કે છે રિલેટિવ સત્યને સનાતન સત્ય માનવું, અજ્ઞાનને જ જ્ઞાન માન્યું, અને પાપ પુણ્યના માર્ગને મુક્તિનો માર્ગ માનવું. કોના સંબંધે વર્ગણા? તે આનાથી થઈ. એ રાખવું કે એ પરહારું? એ અજ્ઞાન રાખવું કે એનાથી મુક્ત થવું? એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે મેં કર્યા.
શાંત ભાવ મેં વિચાર્યું ત્યારે ખ્યાલ આવ્યો સિદ્ધાંત તત્વ અનુભવ્યા તો મને ખબર પડી ઓહો આ જગતનું સનાતન સત્ય જુદું છે અને આ વ્યવહાર સત્ય પણ જુદું છે. પણ હું અત્યાર સુધી અટવાઈ ગયો, વ્યવહાર સત્યને સનાતન સત્ય માનતો હતો. That is my mistake of my vision or understanding. So I have to correct my vision with the help of universal truth science. There is no any other way. સમજાય છે? બીજો કોઈ રસ્તો નથી. અમારા એક મહાત્મા કહે સ્વામીજી તમને સિદ્ધિ નથી આપી. મેં પૂછાય નહીં સિદ્ધિ તો કે જ્ઞાન લેવાની. હું તો 1981 થી જ્ઞાન આપું છું બધાને, બોલતા નથી. હું અજ્ઞાન કોઈને આપતો જ નથી, બોલતા નથી. અત્યારે અજ્ઞાન આપું છું તો બીજું કયું જ્ઞાન આપવાનું? ના સમજાય. હું આ વિજ્ઞાન આપું છું તો બીજું કયું આપવાનું મારે જ્ઞાન? એ તો કુદરતી રચના છે, ઉદય કર્મ છે. યસ કે નો? જ્ઞાન આપવા લેવાની વસ્તુ છે. દ્રષ્ટિ આપી શકાય, જ્ઞાન આપી શકાય. જો તમને જ્ઞાન આપું તો પછી પુરુષાર્થ શેના માટે કરવાનો? અજ્ઞાન માટે? બોલતા નથી. મેં તમને જ્ઞાન આપી દીધું, બરાબર છે, તો પુરુષાર્થ શેના માટે કરવાનો? અજ્ઞાન માટે? ના સમજાય? મેં તમને જ્ઞાન આપી દીધું તો પછી પુરુષાર્થ ક્યાં રહ્યો? પછી બોલતા નથી સાહેબ. જ્ઞાન આપ્યા પછી કયો પુરુષાર્થ કરવાનો? તો પછી આ બધું લશ્કર કેમ આપ્યું આટલું બધું? 5 આજ્ઞા ને 7 સાધનો સામાયિક ને પ્રતિક્રમણ ને આરતી ને કીર્તન ભક્તિ. જ્ઞાન તો મળી ગયું, શું કરવાનું? મળી ગયું હોય તો આ બધું હોત. યુઝ કોમન સેન્સ. જો મળી જ ગયું હોય તો પછી આ બધું હોય. નથી મળ્યું તારું તો આ બધું છે. આ સમજવું જોઈએ. માટે અને રિલેટિવ સત્ય કહ્યું. સાયન્સ વિથ ફોર્મેટ. શું કીધું? એનું નામ અક્રમ વિજ્ઞાન. ઓનલી સાયન્સ. એનું નામ સ્પિરિચ્યુઅલ સાયન્સ. નો ફોર્મેટ એન્ડ નો ફોર્માલિટી. વોટ એવર ઇટ ઇઝ હેપન થ્રુ યોર માઇન્ડ, સ્પીચ એન્ડ એક્શન ઇઝ અ કુદરતી. ધેટ્સ ઇટ. ગુડ ઓર બેડ બધું. અને 5 ઇન્દ્રિયોથી અનુભવાય તે પણ. પછી મેં કર્યું, તે કર્યું, મારી ભૂલ, તારી ભૂલ આવે, મારું તારું આવે, બધું જ કુદરતી રચના. ડિવિઝન જ ક્યાં છે પછી? મારા તારા. આ તો દેહાદ્યાસ છે, ત્યાં સુધી આ તકલીફ છે. એટલે એ સમજાય તો કામ થાય. તો સિદ્ધાંત તત્વ અનુભવાય. અને એ સિદ્ધાંત તત્વને અનુભવવા માટે કોનું વચન સત્ય કેવળ માનવું? કોનું વચન માનવું? એમ એ સિદ્ધાંત તત્વને અનુભવવા માટે વચન કોનું સત્ય કેવળ માનવું? કોનું? નિર્દોષ નરનું કથન માનવું. નિર્દોષ, જેને આ સંસારની કોઈ અપેક્ષા નથી. સમજાય છે? જેને કોઈ અપેક્ષા જ નથી એવો શુદ્ધ પ્રેમ મોક્ષ ભાળ્યો નહીં. અપેક્ષા હોય તો પછી સંસારી છે, કોઈ પણ રીતે, કોઈ પણ એંગલથી. એટલે અપેક્ષા જ નથી. અમે સત્સંગમાં અનેક વખત કીધું છે, આ દુનિયા પાસે અને દુનિયાના લોકો પાસે શું છે એ મારો વિષય નથી. મારી પાસે શું છે એ દુનિયાને હું આપવા નીકળ્યો છું. ધેટ ઇઝ માય સબ્જેક્ટ. I share my experience to the people of the world. Whatever you have, that is not my subject. તમારી પાસે શું છે એ મારો વિષય નથી. સત્તા, સંપત્તિ, સંબંધો, સાધનો એ મારો વિષય નથી. મારી પાસે શું છે એને હું વેચવા નીકળ્યો છું, વેચવા નથી. I am not selling. I am sharing my experience and without ownership. માટે કહું છું આ કુદરતનું હતું, કુદરતનું છે ને કુદરત પાસે રહેશે. મને ખાલી એક્સપિરિયન્સ થયો છે, એ એક્સપિરિયન્સ તમને હું શેર કરું છું. હું આ વિજ્ઞાનનો માલિક નથી અને હું નથી તો આ દુનિયામાં રામકૃષ્ણ મહોત્સવ પણ આ વિજ્ઞાનના માલિક નથી. માટે કોણ માલિક છે પ્રશ્ન આવતો નથી. સમજાય છે? દુનિયાની કોઈ પણ વ્યક્તિ આ વિજ્ઞાનને પ્રાપ્ત કરી શકે, અનુભવી શકે. નો મોનોપોલી. યસ કે નો?
આ તો કે તમે એકબીજાની નિંદા કુચલી કરી શકો, કોઈની ટીકા કરી શકો, સામાજિક ધાર્મિક રાજકારણની વાત કરી શકો, ખાલી સત્સંગ ના કરી શકો. બોલતા નથી. હા કે ના તો બોલો. કુસંગ બધો કરી શકો. છૂટ યસ કે નો? તો છૂટ બંધન શેના માટે હોવું જોઈએ? કુસંગ માટે કે સત્સંગ માટે? બોલો ને. બંધન શેના માટે હોવું જોઈએ? સત્સંગ માટે કુસંગ માટે? એની છૂટ સત્સંગ માટે બંધન. What kind of understanding you have? Listen. ના સમજાયું? રિસ્ટ્રિક્શન મૂકવો તે મૂકો. ભાઈ આપણે કોઈ નિંદા કુટલી કરવી નહીં, કોઈ રાજકારણની વાત ન કરવી, કોઈને સાચા ખોટા ના કહેવું, અથવા સંસારી બાબતોમાં ઊંડા ના ઉતરવું. અને તમને જે જ્ઞાન મળ્યું છે એ લોકોને વહેંચો. કેવું સમજાયું? તો કે ના, એ નહીં કહેવાનું, બાકી બધું કહેવાનું. કઈ ટાઈપનું અન્ડરસ્ટેન્ડિંગ છે? મને તો આઈ નેવર, મને સમજાયું જ નથી આ વસ્તુ. મેં બધાને છૂટ આપી દીધી કે બધા વિજ્ઞાન સાંભળો, સમજો, ઉપયોગ કરો, અનુભવ કરો અને તમારો અનુભવ બીજાને શેર કરો. આમાં મારું તમારું ક્યાં આવ્યું? હું ચોખ્ખું કહું છું કે આધ્યાત્મ વિજ્ઞાન મારું હતું નહીં, છે નહીં અને મારું રહેવાનું નથી. એ કુદરતનું છે ને કુદરતની દુનિયાની કોઈ પણ વ્યક્તિ આ વિજ્ઞાનને અનુભવીએ અને શેર કરી શકે. માલિકી ક્યાં આવી? બધાને છૂટ આપી છે. કોઈ પણ વ્યક્તિ કોઈને પણ કહી શકે. વિજ્ઞાન કહીએ છે, કોઈ વ્યક્તિની વાત નથી કરતા, કોઈ ધર્મ સંપ્રદાયની વાત નથી કરતા, કોઈ ગુરુ ભગવાનની વાત નથી કરતા, સનાતન સત્યની વાત કરીએ છીએ. એ તો આપણે કરી શકીએ. એમાં કોઈની પરમિશન જરૂર છે કે સનાતન સત્યનો કોઈ માલિક છે? તો પછી કોની પરમિશન? બધાને ઓપન ટુ સ્કાય કીધું છે. જેને જેને કેવું એ કહી શકે. મારી સહેજ પણ પરમિશનની જરૂર નથી, કારણ કે હું માલિક જ નથી. તમે વિજ્ઞાન કહો છો, જેવું આવડે પણ વિજ્ઞાન કહો છો ને. કોઈ નિંદા કુઠી તો કરતા નથી ને, કોઈને ખરાબ તો કહેતા નથી ને. તો પછી શું વાંધો છે? ભલે સમજે કે ના કે, પણ તમારો ભાવ તો છે ને. તો ધેટ ઇઝ યોર ક્રેડિટ. યોર ઇન્ટેન્શન ઇઝ ક્રેડિટ, નોટ યોર સ્પીચ ઇઝ ક્રેડિટ. સ્પીચ તો કુદરતી રચના છે, પણ તમારો ભાવ છે કે મારે બીજાને આ જગતનું સનાતન સત્ય આપવું છે, વહેંચવું છે. ધેટ ઇઝ યોર ક્રેડિટ. શબ્દ તો કુદરતી રચના છે. રામની ભૂલ થાય કે નહીં? રામ પણ રાવણને સમજાવવા ફેલ ગયા હતા. યસ કે નો? અને કૃષ્ણ ભગવાન દુર્યોધનને સમજાવવા ફેલ ગયા હતા. કરેક્ટ ઓર નોટ? અને મહાવીર ગોશાળા ના સમજાઈ શક્યા, કારણ કે કુદરતી રચના. પણ પોતે અંદરના જ્ઞાનમાં કેવા હતા? પરફેક્ટ. માટે બહારની વાત નહીં કરવાની, બધાની કુદરતી રચના. એટલે કોઈ પાવરફુલ છે એવું બોલવાનું જ નહીં. કુદરતી કાનૂનની બહાર મનોચન કોઈના પણ હોઈ શકે નહીં. માટે તમે જે આશયથી લોકોને વિજ્ઞાન વહેંચો છો, ઇટ ઇઝ મોર દેન ઇનફ યોર ઇન્ટેન્શન. વોટ એવર યોર સ્પીચ. અને સામેવાળો શું સ્વીકારે છે નહીં એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ તમારો આશય શું છે? મારે વિજ્ઞાન કહેવું છે. એમાં તમારો પણ સ્વાર્થ નથી. તમને કોઈ વ્યક્તિને પ્રોજેક્ટ કરવા છે, કોઈ સંસ્થાને પ્રોજેક્ટ કરવા છે, કોઈ ક્રિયાને પ્રોજેક્ટ કરવી છે, એ તો આવતું જ નથી. આ જગતનું સનાતન સત્ય કેવું છે કે જો કોઈ વ્યક્તિનું પછી શું વાંધો હોય? જેવું આવડે એવું. એમાં વ્યૂ પોઈન્ટ ક્યાં આવે છે કે મારું તારું આવ્યું? તો પછી આજે આપણે કુદરતી કાનૂનની વાત કરી ના કરે એ કોઈ વ્યક્તિની છે? પછી ડરવાનું છે એનું. સમજે? આ તકલીફ છે. એટલી બધી રોંગ બિલીફોથી તમને કવર કરી દીધા છે કે યુ કેનોટ કમ આઉટ. એક કુંડાળામાંથી બહાર કાઢી અને બીજું કુંડાળું એવું પાવરફુલ કરી નાખ્યું. સમજાય છે? જવાબદાર તો આપણે જ છે. આડા લાકડે આડો વેર. આપણી પુણ્ય કાચી તો ભેગા એવા જ થાય ને. એમને વાઘ થોડો છે. આપણે સમજવાનું છે. નાઉ યુ હેવ ટુ કરેક્ટ માય વિઝન એન્ડ માય ઇન્ટેન્શન. ધેટ્સ ઇટ. આપણો પ્રશ્ન છે. ચાલો પ્રાર્થના કરી લે. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો.
આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને, અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને, અજાગૃતિએ કરીને, દ્રષ્ટિ સંબંધી દ્રષ્ટિ સંબંધી જે કંઈ પણ દોષો થયા છે જે કંઈ પણ દોષો થયા છે અને થાય છે અને થાય છે તે સર્વ દોષોને તે સર્વ દોષોને આપની સમક્ષ આપની સમક્ષ જાહેર કરું છું. જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરી ફરી આવા દ્રષ્ટિ સંબંધી દોષો અને ફરી ફરી આવા દ્રષ્ટિ સંબંધી દોષો ક્યારે પણ ન કરું ક્યારે પણ ન કરું એવી આપ મને શક્તિ આપો. એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અમે તમારામાં અભેદ સ્વરૂપે અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.